શિક્ષણ અને સ્વાસ્થ્ય એ બંને ક્ષેત્રો એ આ દેશના સામાન્ય માણસના હાથમાંથી જૂટવાઈ રહ્યા છે. અને એમાં પણ શુદ્રાદિ અતિશુદ્ર એટલે કે સૌથી નીચલી કોમોની કન્યાઓની કેળવણી, એના માટે પણ સરકારે પ્રોએક્ટિવ બનવું જોઈએ. એવી અનેક બાબતો એ હન્ટર કમિશનના રિપોર્ટમાં લખાઈ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જે આશય. હવે સંત સાહિત્યનો કેળો આપણે છોડી દીધો, બરાબર. એટલે ચાપખા મારનો અખા ભગત ભોજા ભગત ગુજરાત અને મહારાષ્ટ્ર, મને થોડેક અંશે નાનક ને કબીર, બરાબર. એ પરંપરામાંથી આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એવું કહેનાર નરસિંહ, બરાબર. ને આદળો સસવો ને સયંગઠ હું, તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા એવું કહેનારો અખો, બરાબર. એ બધામાંથી આપણે દૂર થતા ગયા અને ખોટું કંઈક સંત સાહિત્યનું તથાકથિત ખરાબ અથવા અનિચ્છનીય એવું આપણે લોકોની સામે મૂકતા ગયા. હેલો, વેલકમ એન્ડ નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર વાતચીત સિરીઝમાં. આજે આપણી સાથે છે એક ખાસ મહેમાન, HK આર્ટ્સ કોલેજના પ્રોફેસર સંજય ભાવે. પહેલા તો સર સ્વાગત છે આપનું અમારી સાથે. અને જે વાત આમ તો છેલ્લે કરવી જોઈએ હું પહેલા કરી દઉં કે આટલા બિઝી શેડ્યુલમાંથી અમને સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. પ્રોફેસર સાહેબનો પરિચય આપું તો હાલ HK આર્ટ્સ કોલેજમાં કાર્યરત છે, અંગ્રેજીના પ્રોફેસર છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય છે. સાહિત્યમાં એમને ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલા છે. એ વિશે આપણે સાહેબ પાસેથી એમના જ મોઢે સાંભળશું. તો સર, આપની સાહિત્યની જર્ની જાણવા માંગીશ સૌથી પહેલા તો. એટલે તમે જેની વાત કરી એવોર્ડ મળ્યો છે વગેરે, એવોર્ડ બહુ મહત્વનો નથી. મહત્વનું એ છે કે પુસ્તક જેનો મેં અનુવાદ કર્યો મરાઠીમાંથી ગુજરાતીમાં, એ પુસ્તકનું નામ છે ઉપરા. ઉપરા શબ્દનો અર્થ આઉટસાઇડર, અથવા હિન્દીમાં એના માટે શબ્દ છે પરાયા. એનો હિન્દી અનુવાદ પરાયા નામે થયો છે અને અંગ્રેજી અનુવાદ આઉટસાઇડર નામે થયો છે. પણ એમણે એવું મને કીધું, મૂળ લેખક છે લક્ષ્મણ માને, એમણે મને એવું કીધું કે ગુજરાતીમાં એનું એક નામ રાખો, એટલે આપણે ઉપરા નામ રાખ્યું. પણ એનો અર્થ થાય છે બહારનો. હવે બહારનું એટલે સમાજની બહાર મુકાયેલા જે કેટલાક વર્ગો છે એમાંથી એક વર્ગ, એના એક યુવાનની એની 35 વર્ષની જિંદગી સુધીની આ આત્મકથા છે. લેખક છે લક્ષ્મણ માને. હવે સામાન્યપણે બહુ વ્યાપક રીતે આને દલિત આત્મકથાને એવું મુકાય છે, પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સહેજ વધારે આગળ વધીએ તો એ વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયના એક વ્યક્તિની આત્મકથા છે. દલિત તો દલિત, પણ દલિત ઉપર અસ્પૃશ્ય એવો થપ્પો છે, અછૂત એવો થપ્પો છે. જ્યારે વિચરતી અને વિમુક્ત જાતિઓ, જેની સંખ્યા આખા ભારતમાં થઈને 1000ની આસપાસ હશે, સોશિયોલોજિસ્ટ વધારે કહેશે, અભ્યાસીઓ આના અભ્યાસો પણ બહુ થયા છે, એટલે એ લોકોની ઉપર ક્રિમિનલ ટ્રાઇબ્સ એટલે ગુનેગાર જાતિઓ એવો સિક્કો લાગેલો છે. વિચરતી અને વિમુક્ત અંગ્રેજીમાં શબ્દ છે ડીનોટિફાઈડ એન્ડ નોમેડિક ટ્રાઇબ્સ. ક્રમ ઊંધો છે. વિચરતી માટે નોમેડિક છે અને વિમુક્ત માટે ડીનોટિફાઈડ છે. હવે આ શબ્દો ત્યાંથી આવ્યા કે વિચરતી એટલે આ એવા સમુદાયો છે ભારતના સમાજના કે જે પોતાની આજીવિકા એ ભમીને, વિચરીને, હિન્દીમાં એને ઘુમક્કડ સમૂહ કહેવાય છે, ઘૂમીને જુદી જુદી જગ્યાએથી રોજીરોટી મેળવે છે. હવે આવા વ્યવસાયો કયા? તો આપણી નજરમાં અત્યારે પરિચિત આવા વ્યવસાયો છે, દાખલા તરીકે બજાણિયા છે, કે જે દોરડા ઉપરના મનોરંજનના કાર્યક્રમો ગામડે ગામડે વસ્તીએ ફરીને કરે છે. એ જ રીતે હવે તો એ બધી જાતિઓ ઓછી થતી જાય છે, લુપ્ત થતી જાય છે. કારણોની વાત પછી જ કહીશું. પણ કાંગસિયા છે કે જે ગામડે ગામડે ફરીને વાળ વેચે. ઓકે. પછી સરાણિયા છે, ધાર કાઢનારા લોકો. ઓકે, બરાબર. આ બધી જે કમ્યુનિટી, મદારી છે, આવી અનેક, આ તો હું થોડાક નામ આપું છું, પણ દરેક પ્રદેશમાં આવી કમ્યુનિટીઝ છે. એમાં ડફેરો પણ આવે છે કે જે સીમ રખોબા કરતા હોય. તો આ બધી કમ્યુનિટીઝ એ
અંગ્રેજોના શાસનમાં એમની ઉપર ગુનેગાર જાતિઓ એવો અંગ્રેજ વ્યવસ્થાએ સિક્કો લગાવેલો. હવે એ શેના માટે લગાવેલો? તો સ્વાતંત્ર્ય યુદ્ધમાં એમનો કેટલો ફાળો હતો. આ લોકો રખડીને વ્યવસાય કરતા, એટલે એક ગામથી બીજે ગામ સંદેશા આપવા, શસ્ત્રો લઈ જવા, એમનો વસવાટ, એમનો વિહારનો ફરવાનો માર્ગ જંગલોમાંથી હોય, દુર્ગમ જગ્યાઓમાંથી હોય, ત્યાં આગળ સુધીના ક્રાંતિકારીઓનો સંપર્ક કરવો, આવા જુદા જુદા કારણો. એક કારણ હતું, બધા માત્ર આ કારણ જેવું નથી. અંગ્રેજોએ આવી કમ્યુનિટીની દરેક રાજ્યમાં યાદી બનાવી, એને નોટિફાય કરી. એમનું એક નોટિફિકેશન જારી કર્યું કે આટલા લોકો જ્યારે તમારી આસપાસ હોય, પોલીસ ખાતા, ગૃહ ખાતા અને સમાજને, આ લોકો ગુનેગાર છે. આ નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે આટલી જાતિઓના લોકોને ગુનેગાર ગણવા. પછી 50ના દાયકામાં, સાલ કદાચ ખોટી હશે, પણ 1954માં નહેરુ ની સમજથી, દ્રષ્ટિથી આ યાદીઓને એ ગુનેગાર જાતિ તરીકે, ક્રિમિનલ ટ્રાઇબ્સ તરીકેના નોટિફિકેશનમાંથી દૂર કરવામાં આવી. બરાબર? એટલે યાદીમાંથી મુક્ત થઈ. એટલા માટે વિમુક્ત અને અંગ્રેજીમાં ડીનોટિફાઈડ, DNT, ડીનોટિફાઈડ, વિચરતી, વિમુક્ત, અને નોમેડિક એટલે ઘુમક્કડ. એટલા માટે વિચરતી અને વિમુક્ત અથવા ડીનોટિફાઈડ એન્ડ DNT, ડીનોટિફાઈડ એન્ડ નોમેડિક કમ્યુનિટી એવો શબ્દ. ઇન્ટરેસ્ટિંગ. આ આખા શબ્દની પાછળ આટલી મોટી હિસ્ટ્રી છે. અને અભ્યાસો બહુ થયા છે. દાખલા તરીકે આપણે ત્યાં મિત્તલબેન પટેલ, અને એમની સંસ્થાનું નામ જ વિચરતા સમુદાય સમર્થન મંચ એવું છે. અને હવે આ જાતિઓના પ્રશ્નો, દલિતોના પ્રશ્નો કરતા સરળ છે એવું નથી કહેતો કે અઘરા છે એમ નથી, પણ જુદા છે. કારણ એ છે જ્યોત્સનાબેન કે દલિત સમુદાયોના ગંદા ગોબરા ગામને છેડે અભાવગ્રસ્ત પણ એવા નિવાસ સ્થાનો હતા જેને આપણે વાસ કહીએ છીએ, દલિત વાસ કહીએ છીએ, વણકર વાસ કહીએ છીએ. પણ એટલા માટે કે આ જાતિના લોકોનો વ્યવસાય એ સ્થાયી નહોતો, એટલા માટે એમને કોઈ પણ વિસ્તારમાં એમની સત્તાવાર ચોપડે નોંધણી નથી. એટલે અત્યારની ભાષામાં કહીએ તો એમના નાગરિક અધિકારો નહોતા, સિટીઝનશીપ એમની પાસે નથી. એટલે મિત્તલબેનનું કામ દાખલા તરીકે ત્યાંથી શરૂ થાય છે કે સૌથી પહેલા તો આ લોકોને નાગરિકતા અપાવી. એ બહુ અઘરું કામ છે. એમનું અસ્તિત્વ સરકારના ચોપડે સાબિત કરવું, અને પછી એમને આધાર કાર્ડ અપાવવા, એમને રેશન કાર્ડ અપાવવા, આ બધા કામ એ કરે છે. એમણે આની ઉપર 3 પુસ્તકો પણ લખેલા છે. તો એ વિચરતી વિમુક્ત જાતિઓ, એટલે આ અર્થમાં એ દલિત કરતા જુદી છે. એની ઉપર સિક્કો લાગેલો છે ગુનેગાર જાતિનો, માત્ર અછૂત હોવાનો નથી, ગુનેગાર જાતિનો. તમે નહીં માનો, આજે પણ ઇનફોર્મલી જ્યારે ચોર પકડાતા નથી, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ત્યારે પોલીસો કાં તો ડફેર, કાં તો મદારી, કાં તો બજાણિયા એવી જાતિના લોકોને પકડે છે. અને આનો બહુ જ જાણીતો કિસ્સો જે બુધન કેસ કહેવાય છે, એ પશ્ચિમ બંગાળમાં પરુલિયામાં બન્યો હતો. ત્યાં આગળ એક માટીની વસ્તુઓ, રમકડા વગેરે વેચતો એક બુધન નામનો કારીગર હતો. એ આવી રીતે ઘુમક્કડ જાતિનો હતો. એને પકડીને, ગુનેગાર ના મળ્યા કોઈ ચોરીના કેસમાં, એટલે એને પકડી અને પોલીસે એટલો બધો માર્યો કે એનું કસ્ટડીમાં મૃત્યુ થયું. મહાશ્વેતા દેવી, જે બહુ મોટા બંગાળી સાહિત્યકાર છે, એ આ બાબતમાં સંવેદનશીલ હતા, આ સમુદાયોની બાબતમાં. એટલે આ માણસની હત્યા માટે સામેનો કેસ એ દાખલ થયો, અને પછી ઇવેન્ચ્યુઅલી ઘણા બધા વર્ષો પછી એ અધિકારીઓને નશ્યત થઈ વગેરે. પણ મહાશ્વેતા દેવીએ આ દિશામાં કામ ચાલુ કર્યું, અને આપણા છારાનગરના યુવાનોએ આ કિસ્સા ઉપરથી બુધન નામનું એક નાટક લખ્યું કે જે ખાસ કરીને પોલીસોના સંવેદનીકરણ, જેને સેન્સિટાઇઝેશન કહેવાય છે, પોલીસોને ઇન્સ્ટ્રક્શન હોય કે કોઈ ના પકડાય તો એક ડફેરને પકડી જોડવું. અને ઉપરથી આવા ઇન્સ્ટ્રક્શન, હા, એવા એમને પોલીસ એકેડમીમાં આવું શીખવવામાં આવે. મિત્તલબેન અને બીજા લોકો તમને એના વિશે બહુ જ કહી શકે, આ બધું નોંધાયેલું છે. બીજા એક માણસ, વ્યક્તિ બહુ આગળ પડતા, એક ગણેશ દેવી, ગુજરાતના પ્રોફેસર હતા, અત્યારે તો ધારવાડમાં છે. પણ ગણેશ દેવી અને મહાશ્વેતા દેવીએ DNT, RAG, રાઇટ એક્શન ગ્રુપ નામનું એક ઓર્ગેનાઇઝેશન કર્યું. એનાથી અટલ બિહારી વાજપેયી સુધી એમણે આ નાટક પહોંચાડ્યું.
અને પોલીસોના મેન્યુઅલમાં ધીમે ધીમે કરતા સુધારા થવા માંડ્યા. પણ હજુ પણ એક પરસેપ્શન એવું છે કે સજા કરવા માટે અથવા પકડવા માટે કંઈ ના મળે તો ગામમાં વિસ્તારમાં જે ડીએનટી હોય એમાં ડફેર પણ હોઈ શકે, મદારી પણ હોઈ શકે, બજાણિયા પણ હોઈ શકે, કાંગસિયા પણ હોઈ શકે. આમાંથી કોઈકને પકડો. એ મિત્તલબેનના પુસ્તકમાં આવા કિસ્સા પણ છે, તમને વધારે કહી શકે. લક્ષ્મણ માને જે છે, જેના પુસ્તકનો અનુવાદ મેં કર્યો, એ આવી કૈકાડી નામની કમ્યુનિટીના છે મહારાષ્ટ્રમાં. હવે કૈકાડી કમ્યુનિટીનું કામ એ ટોપલા સુંડલા બનાવવાનું છે, જે નેતર અને વાંસમાંથી બને. એટલે ફરતા જવાનું, નેતર ની સાંઠીઓ જેને કહેવાય અથવા સરેકડીઓ કહેવાય, એ ભેગી કરવાની, એમાંથી સુંડલા ટોપલા વણવાના, એક પંથકમાં જવાનું, ત્યાં આગળ એ વેચાઈ જાય. એટલે હવે આ લોકોની બીજી શું, એમને ફરવું કેમ પડે? દાખલા તરીકે સરાણિયા હોય તો એને ફરવું કેમ પડે? કારણ કે એક ગામમાં કેટલા ઘર હોય કે જેને ધાર કાઢવી પડે. બિલકુલ. બરાબર. કચરો વાળવાનો હોય તો દરરોજ જવું પડે, પણ ધાર કાઢવાની જરૂર કેટલી પડે? માટી લાવવાની ને લઈ જવાની જરૂર કેટલા દિવસ પડે? જેટલા દિવસ કામ હોય એટલા દિવસ. એટલે અને ગામો નાના, એટલે એમને બીજા ગામ શિફ્ટ થવું પડે. પછી વ્યવસાયના લીધે. હા, વ્યવસાયના લીધે. અને એ વ્યવસાયો બધા હાડમારીના વ્યવસાયો હતા. એટલે મિત્તલબેનના એ કહેશે તમને કે સરાણિયાના માટે આધાર કાર્ડ એટલા માટે કાઢવું મુશ્કેલ બનતું હતું અથવા બને છે, કારણ કે પેલી ધાર ચકાસે, અને એને કારણે એમના અંગૂઠા છે ને, એ અંગૂઠા એવા થઈ ગયા હોય કે એની છાપ જ ના આવે, જે આધાર કાર્ડ માટે જરૂરી છે. એમણે એ સરાણિયાના એમના 2-3 પુસ્તકો છે, સરનામા વિનાના માનવી, અહીં સુખ આવતું જ નથી. આ 2 ડીએનટીઝ વિશેના પુસ્તકો છે, જેમાં એમણે અનુભવ કથા, સંસ્થા કથા ને બધું લખ્યું છે. તો આ બાસ્કેટ વણવાના, એટલે ટોપલા સુંડલા બનાવવાનો આ વ્યવસાય, અને સ્થાયી રહેઠાણ જ નહીં કોઈ. એટલે આખું કુટુંબ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ત્યાં રહે એટલે એમના દંગા હોય, એને દંગા કહેવાય. તમે પણ જોતા હશો, હાઈવે પર જાઓ ને તો વાદળી પેલી શીટ્સ વાળા પોલીસ એ બધા જે લોકો હોય ને, એ ડીએનટીસ છે. આવા કોઈ પણ તમે દંગા જુઓ, બરાબર, તો એ સમજવું કે કોઈક પ્રકારની આ વિચરતી કમ્યુનિટી છે, સિવાય કે બાંધકામ મજૂરો હોય. એટલે એનું આત્મકથન છે. હવે મારા માટે પણ આ ક્ષેત્ર નવું હતું, પણ આ ક્ષેત્રમાં એટલે હવે કરવાનું આવ્યું એટલે માત્ર અનુવાદ નથી. એની સાથે ભાષા, એની સાથે સંસ્કૃતિ, એની સાથે બોલી ભાષાની અનેક છટાઓ જોડાયેલી. એટલે હું આ વિષય પર વાંચતો થયો. લક્ષ્મણ માને જે લેખક છે, એમણે પોતે પણ મહારાષ્ટ્રની વિચરતી અને વિમુક્ત સમુદાય, એના સમુદાય ઉપર વિમુક્તાયન નામનું પુસ્તક લખ્યું છે. ફોર્ડ ફાઉન્ડેશન માટે પુસ્તક નથી, એક ગ્રંથ છે. નામ પણ કેવું સરસ છે. એટલે આપણે રામાયણ સાંભળ્યું હોય, આપણે સીતાયણ સાંભળ્યું હોય, એવી રીતે આ વિમુક્તાયન છે. અને પછી દરેક પ્રદેશમાં એના અભ્યાસો થયા છે, થતા રહે છે. ચળવળો પણ એમના અધિકારો માટેની છે. અને તો એવી વ્યક્તિનું આ 90ના દાયકામાં લખાયેલી એની આત્મકથા છે. અને એમાં આ પરિસ્થિતિમાં પડતી હાડમારી, એટલે આજે ખાવાનું હોય કાલે ના હોય, વાંસ વીણવા જાઓ ત્યારે દુર્ઘટનાઓ બને, બરાબર. ગામના લોકો આમને ગુનેગાર જ ગણતા હોય, બરાબર, એટલે મારપીટ પણ કરે, બરાબર. આવા અનેક, હવે તો આને વર્ષો થયા, અને મારે કહેવું જોઈએ, એન્ડ વિથ અ લોટ ઓફ થેન્ક્સ, ગ્રેટિટ્યુડ, કે આપણા ડૉક્ટર વણકર સાહેબ છે, જે ફેસબુક ઉપર દલિત સાહિત્ય વિશે સતત લખે છે. બહુ મોટું કામ છે, આટલા મોટા માધ્યમમાં બહુ આકર્ષક રીતે એને લખવું. તો એ અત્યારે ઉપરા એના 2 હિસ્સા એમણે એપિસોડ્સ મૂક્યા. એના પહેલા એક્ઝેક્ટલી આવા જ પ્રકારનું આત્મચરિત્ર છે, લક્ષ્મણ ગાયકવાડ નામના લેખકનું છે, જેનો પણ ગુજરાતીમાં અનુવાદ ઉઠાવગીર નામે થયેલો છે. એનું મૂળ નામ છે ઉછલ્યા. ઉછલ્યા એટલે ઉચક્કો. એનો પણ ગુજરાતી અનુવાદ રવિન્દ્ર પારેખે ઉઠાવગીર નામે કર્યો છે. તો એ ઉઠાવગીર. બીજી એક રસપ્રદ વાત, હવે આ બધું તો મેં કર્યું, પણ એકચ્યુઅલી આ લોકો અમદાવાદમાં પણ છે. અને આપણે જેને છારા કહીએ છીએ, એ છારા લોકો એ ગુનેગાર જમાતમાં આવે છે, કારણ કે એ લોકો દારૂની હરફાઈ કરે છે, એવા પ્રકારના આરોપો, બરાબર, જે
જે સ્ટિગ્મા છે એમની ઉપરનો એક જાતની છાપ છે, થપ્પો છે. હવે એ સમુદાયમાં બહુ જ કામ ચાલે છે કે એમને એમાંથી બહાર લાવવામાં આવે, બરાબર. એટલે દક્ષિણ બજરંગી અને એના સાથી મિત્રો ત્યાં નાટકો કરે છે. બુધન એ નાટક ત્યાંની પેદાશ છે, ત્યાંનું સર્જન છે, બરાબર. એટલે હવે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ છે ને, કેટલાક યુવાનો મારી કોલેજમાં એમણે HK કોલેજમાં એડમિશન લીધું અને એ લોકો નાટક કરતા થયા કોલેજમાં. એટલે અમદાવાદમાં એ સમુદાયોના સંપર્કમાં હું થોડો ઘણો આવ્યો. ઓકે. એટલે આ બધું વચ્ચે ઓછે અંશે મને ખબર છે કે અમારા છારા છોકરાઓ એ ઘરે જાય ને, મોડી રાત્રે જવામાં એમને બહુ જોખમ લાગે, કારણ કે જે ઘડીએ પોલીસ સાંભળે ને કે આની અટક બજરંગે કે આની અટક છારા છે, બરાબર, એટલે સૌથી પહેલા તો એને ગુનેગાર ગણીને જ વધે આજની ડેટમાં. હા, હમણાં સુધી તો હતું. છેલ્લા 4-5 વર્ષમાં આવો કિસ્સો સાંભળ્યો નથી, પણ હું જ્યારે આ લોકોના વિદ્યાર્થીઓના સંપર્કમાં હતો, એટલા હું 2000, 2001, 2002 ની વાત કરું છું, એ વખતે તો આ હતું જ કે આ ખેપ જ કરતો હશે, કે આ ચોર ઉચ્ચકો જ હશે, એવી સમજ, એવી એક ગેરસમજ પોલીસોની અંદર હતી. એટલે રાત્રે જાય ને પોલીસ છોકરાઓ, ત્યારે એને ચિંતા હોય કે આ, એટલે તમે બીજી કોઈ અટક કહો અને છારા અટક કહો, એમાં પોલીસના તમારી સામે જોવાના પરસેપ્શનમાં ફેર હોય. એટલે અમદાવાદમાં હું એ રીતે આ સમૂહો સાથે થોડોક નજીકથી હું સંકળાયો અને એ અનુવાદનું કામ ને એ બધું પણ સાથે જ ચાલ્યું. યોગાનું યોગે એ જ રીતે ઇમોશનલી એમાં આગળ વધ્યો, કારણ કે મિત્તલ બેનની સંસ્થાના હું સંપર્કમાં આવ્યો અને એ રીતે આ વિષય સાથે મારો નાતો એ બહુ અભ્યાસની રીતે નહીં, બહુ સિસ્ટમેટિક સ્ટડીની રીતે નહીં, પણ ઇમોશનલી એક સંવેદનની જાગૃતિની લેવલ ઉપર એ હંમેશા રહ્યો છે. અને મારા માટે તો સમાજનું એક ક્ષેત્ર પહેલા દલિત સાહિત્યથી જે રીતે ખુલેલું, એ રીતે આ ક્ષેત્ર એને કારણે ખુલ્યું. અને મને બહુ મહત્વનું લાગે છે કે DNTs વિશે વધુ ને વધુ વાત થાય, અને બહુ મુશ્કેલી છે એમની બધી. હવે એ વ્યવસાયો જતા રહ્યા, હવે મદારીનો વ્યવસાય છે, હવે સરકારે પ્રતિબંધ મૂકી દીધો, કારણ કે સાપ પકડવો એ ગુનો બને. હવે શું કરવાનું એમ? એટલે એમનું રિહેબિલિટેશન, હવે ગધેડા ઉપર માટી ઢોતા હતા આ બાજુથી તે બાજુ, હવે એ પણ જતું રહ્યું. કાંગસિયા, સરાણિયા, આ બધા જ લોકો હવે એમના વ્યવસાય લુપ્ત થતા જાય છે. અને એમને રિહેબિલિટેટ કરો, ક્યાં જાય? ક્યાં પછી બાંધકામ મજૂરો ના બની શકે, કારણ કે મજૂરી એમના પેલામાં નથી, એમના જીન્સમાં નથી. રાઈટ. ઓકે, તો આ તો થઈ તમારા કરેલા પુસ્તકોના અનુવાદની. હવે મારે જાણવું છે, આમ બેઝિકલી તમે મહારાષ્ટ્રથી બિલોંગ કરો છો, રાઈટ? છેલ્લા લગભગ 4-5 દાયકાથી ગુજરાતમાં છો. મહારાષ્ટ્ર એક એવું મતલબ રાજ્ય છે જ્યાં તમે જુઓ જડતા અને પ્રગતિશીલતા બંને એક સાથે ચાલે છે. બાબા સાહેબ આંબેડકર હોય, જ્યોતિબા ફૂલે હોય, એ પણ મહારાષ્ટ્રએ આપ્યા છે. અને અત્યારે સૌથી વધારે જે ધાર્મિક જડતા જે આપી રહ્યું છે RSS, એ પણ મહારાષ્ટ્રમાં છે. નરેન્દ્ર દાભોલકર પણ મહારાષ્ટ્રમાં છે અને અનેક એવી સંસ્થાઓ પણ મહારાષ્ટ્રમાં છે. આ રાજ્ય વિશે તમારા અનુભવો, તમે ત્યાંથી બિલોંગ કરો છો એટલે તમે એમને વધારે ત્યાંના વાતાવરણથી પરિચિત હશો. એ પછી આપણે મહારાષ્ટ્રના જ મહાત્મા જ્યોતિબા ફૂલે તરફ જઈશું. એટલે મહારાષ્ટ્ર સાથે મારો એવો સંપર્ક હવે ઓછો થયો છે, કારણ કે 50 વર્ષથી હું અહીંયા છું. વેકેશનમાં હું બહુ 5 વર્ષ પહેલા સુધી નિયમિત પૂના અને મુંબઈ જતો હતો, પણ હવે એવો સંપર્ક નથી. પણ મને એટલી ખબર છે, તમે જે મુદ્દો કહ્યો તે કે પ્રગતિશીલતા અને જડતા એ બંને એ સ્ટેટમાં રહ્યા છે. મારો મહારાષ્ટ્ર સાથેનો સંપર્ક હવે સાને ગુરુજીનો સાધના સામાયિક છે અને સાધના પરિવાર તરીકે ઓળખાય છે, જે સમાજવાદી વિચારધારાની સાથે સંકળાયેલો છે. એના થકી મારો જે પરિચય છે તે. પણ એવું કહ્યું કે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ જેવા સંગઠનો એ મહારાષ્ટ્રમાં અત્યારે પણ બહુ એક્ટિવ છે. અને એની સાથે એક સરસ સાહિત્યિક માહોલ, જે જરૂરી નથી કે માત્ર રેશનલ જ હોય, ઇરેશનલ પણ નહીં, પણ એક લલિત સાહિત્ય, દલિત સાહિત્ય, નાટકો. અત્યારે જાણકાર મિત્રો એમ કહે છે કે રિજનલ સિનેમા, એટલે પ્રાદેશિક એનામાં મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મોમાં બહુ અદ્ભુત કામ થાય છે. એટલે એવા પ્રકારનો મારો પરિચય ઘટતા દરે હવે મહારાષ્ટ્ર સાથે છે. પણ પરંપરાગત જે સાહિત્ય કહેવાય,
એટલે દાખલા તરીકે પુલ દેશપાંડે છે કે ફૂલે છે કે આચાર્ય અત્રે છે કે મંગેશ પાડરાવકર છે કે વિંદા કરંદીકર છે, બરાબર, થોડું ઘણું જ્ઞાનેશ્વરી કે દાસબોધ એટલે સંત સાહિત્ય, એની સાથેનો મારો એક ગળથુથીમાં કે કુટુંબના વારસામાં મળેલો કે વાંચન રુચિના કારણે મળેલો એક પરિચય છે મારો, બરાબર. પણ હવે અત્યારે એના વિશે કંઈ ઝાઝા નિરીક્ષણો હું આપી શકું એમ એટલા માટે નથી કે હું સતત સંપર્કમાં નથી. ઓકે, નો ઇશ્યુ. હવે આમાં એવું છે કે આપણે મહાત્મા જ્યોતિબા ફૂલેને એની ઉપર ચર્ચા કરવાનું એક રીઝન એ બી છે કે 28 નવેમ્બરે એમની પુણ્યતિથિ આવી રહી છે. તો મારા ખ્યાલથી એમના જીવન વિશે, એમણે શિક્ષામાં કરેલી ક્રાંતિ વિશે ચર્ચા કરી અને જે વસ્તુ લોકો નથી જાણતા એ તરફ, અને સાંપ્રત સમયમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની વિચારધારા કે શું બદલાયું છે અને હજુ શું બદલવાનું છે એ દિશામાં આપણે થોડી વાતચીત કરીએ. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ બંને ક્ષેત્રો એ આ દેશના સામાન્ય માણસના હાથમાંથી છૂટવાઈ રહ્યા છે. જ્યારે વિશ્વગુરુ બનવાના સપના આપણને બતાવવામાં આવતા હોય ત્યારે ભૂલાઈ જાય છે કે દેશને મજબૂત બનાવનારા નાગરિક, સ્ત્રી, પુરુષ, તૃતીયપંથી, બધા જ પ્રકારના, એટલે ગેમટ છે આખું, એ શારીરિક રીતે સ્વસ્થ, તંદુરસ્ત અને માનસિક રીતે સભાન આવા હોવા જોઈએ. દેશ, સમાજ જ્યારે આવા પ્રકારના નાગરિકોનો બનેલો હોય ત્યારે દેશ પ્રગતિ કરે. હવે સ્વસ્થ, તંદુરસ્ત નાગરિક માટે સ્વાસ્થ્ય સેવા અને માનસિક રીતે સભાન નાગરિક માટે શિક્ષણ, આ બંને કોઈ પણ દેશની પ્રગતિ અથવા અત્યારે ગાંડો થયેલો શબ્દ વિકાસ, બરાબર, એ એના આધારસ્તંભો છે. આપણે ત્યાં આ બંને ક્ષેત્રો, અર્થશાસ્ત્રીઓ તો ઘણા બધા આંકડા આપીને આપણને કહે છે કે આ બંને ક્ષેત્રો એ સામાન્ય માણસ અથવા દેશના મોટાભાગના લોકોના હાથમાંથી છીનવાઈ રહ્યા છે, અથવા મળે છે તો એમની ક્ષમતાની બહાર અથવા મોંઘા મળે છે. આ અત્યારની આપણી પરિસ્થિતિ છે. અને એના કિસ્સા આપણે વારંવાર છાપામાં જોઈએ છીએ, આંકડા પણ વાંચીએ છીએ કે કેટલી બધી સ્કૂલોમાં, હજારો સ્કૂલોમાં એક જ શિક્ષક છે. સર, આપણે તમે જે એક શબ્દ યુઝ કર્યો કે સામાન્ય માણસની પહોંચની બહાર શિક્ષણ જઈ રહ્યું છે, ખરેખર જઈ રહ્યું છે કે એમની પહોંચની બહારથી કાઢવામાં આવી રહ્યું છે? હા, એટલે જાહેર શિક્ષણ ને એવી જગ્યાએ લાવીને મૂક્યું છે, બરાબર, કે લોકો ખાનગી શિક્ષણ તરફ વળે. હવે દલીલ ખાતર તો હંમેશા તંત્રવાહકો એવું કહી શકે કે અમે લોકોએ શાળા કોલેજો, પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી સુધીની શાળા કોલેજો અમે લોકોએ ઊભી કરી છે અને કરીએ છીએ પણ ખરા. આવી દલીલો અથવા આવા દાખલા પણ આપણને સરકારો બતાવી શકે છે. પણ વાત એ છે કે એ સરકાર આશ્રિત સંસ્થાઓની અંદર અને સરકાર આશ્રિત હોસ્પિટલોની અંદર, હેલ્થ સેન્ટરની અંદર લોકોને એવા દરજ્જાની ટ્રીટમેન્ટ અને એવા દરજ્જાનું શિક્ષણ આપવામાં આવે છે કે જે એ પસંદ ન કરે, અથવા પસંદ કરવા કરતાં પણ એ ગુણવત્તાવાળું ના હોય, એટલે માણસ સાજો ના થાય, બરાબર, અને વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એ શિક્ષિત ના થાય. હવે એના માટે આ બંને જરૂરી છે. એટલે પછી એ સરકાર આધારિત વ્યવસ્થાને છોડીને એ ખાનગી વ્યવસ્થા તરફ વળે છે. એટલે જે લઈ લેવામાં આવવાની ઘટના છે એ સરકાર તો એમ કહે છે કે અમે આપીએ છીએ, બરાબર, પણ એ આપીએ છીએ એવી ગુણવત્તાનું આપે છે કે જે વ્યક્તિના માટે અનુકૂળ, એના માટે ચાલે એવું ના હોય. એટલે અને સરકારી શાળાઓ, કોલેજો, ગ્રાન્ટીનેટ શાળાઓ, કોલેજો તો મેં જુઓ તો ઘણી છે, બરાબર, પણ હું જે કહેતો હતો એ કે આપણે વાંચીએ છીએ છાપામાં કે સેંકડો શાળાઓ એવી છે કે જેની અંદર એક જ ઓરડો છે. છાપામાં દિન દહાડે આવા કિસ્સા આવે છે, બરાબર. કેટલા બધા એમાં લાઇબ્રેરિયન્સ નથી. અને અત્યારે લેટેસ્ટ દાખલો તો તમે હું જોઈએ છે કે BLO ની જવાબદારી શિક્ષકોને એટલી હદે સોંપવામાં આવે છે કે એ લોકો આપઘાત કરે, બરાબર. એટલે શિક્ષણ સાથે આ છેડાનો ખિલવાડ કરનાર, એટલે જેને ફેટલ કહેવામાં આવે, જીવલેણ કક્ષાનો ખિલવાડ કરનાર, પહેલા તીડ હટાવવા માટે પણ સરકારે શિક્ષકોને નિમ્યા હતા, કદાચ ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠા, સાબરકાંઠામાં. પછી
અધ્યાપકોમાં તો એક વખત એવું એક નોટિફિકેશન આવ્યું હતું કે પાર્કિંગ અને કોઈ મોટા કાર્યક્રમમાં સરકારના પાર્કિંગ અને પ્રસાધન ટોયલેટ એની વ્યવસ્થા ત્યાં હોય, જે માણસો રાખવાના હોય ત્યાં આગળ અધ્યાપકોએ ઊભા રહેવાનું હતું. એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું ને પછી થોડા કલાકોની અંદર એ વિડવા થઈ ગયું. પણ આ જગ્યાએ આપણે શિક્ષણને લાવીને મૂક્યું છે. એટલે જ્યોતિરાવ ની વાત કરું એના પહેલા અત્યારે આપણું શિક્ષણ અને મોંઘું, બરાબર. અત્યારે કોઈ વિદ્યાર્થીને સાદું બીકોમ થવું હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર એ અતિશય મોંઘું છે. સરકારી શાળાઓ કોલેજો નથી એવું નથી, પણ ત્યાં આગળ લેટેસ્ટ તમને જે દાખલો આપું એ જીકાસ પોર્ટલનો છે. બધા જાણીએ છીએ કે કંઈક 25-30 રાઉન્ડ થયા, 25-30 રાઉન્ડ એડમિશન માટેના. દિવાળી સુધી સરકારે છાપામાં એડવર્ટાઇઝ આપ્યા કરી કે હવે પ્રવેશનો 25મો રાઉન્ડ છે. કારણ શું કે દરેક રાઉન્ડમાં સીટો ભરાતી નથી. ગ્રાન્ટીનેડ કોલેજીસની સીટો, એમાં વિદ્યાર્થીઓ આવતા નતા, બરાબર. એટલે હવે એડમિશન ફૂલ થઈ ગયું નહીં, હજી એડમિશન ચાલુ છે, એમ કહીને 25 રાઉન્ડ થયા. હવે આ વિદ્યાર્થીઓએ જે 25 રાઉન્ડ સુધી એડમિશન ના લીધા એ ક્યાં ગયા હશે? ભણ્યા વગરના તો નહીં રહ્યા હોય. એ લોકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની અંદર ગયા. કારણ કે એડમિશનની જીકાસ પોર્ટલે આ વખતનું બહુ મોટામાં મોટું ફેલ્યું છે. એ લોકોએ એવી સિસ્ટમ ગોઠવી કે જેની એટલી વિલંબિત ગોઠવી, એટલી બધી કોમ્પ્લિકેટેડ ગોઠવી કે જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પેનિક એડમિશન્સ એ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં લીધા અને એને કારણે સંખ્યા ઘટી ગઈ ગ્રાન્ટીનેડ કોલેજોમાં જનારી. અને ઇવેન્ચ્યુઅલી એનું પરિણામ અમે લોકો એમ કહીએ છીએ કે ધીમે ગ્રાન્ટીનેડ કોલેજોની પરિસ્થિતિ એ અત્યારે જે મ્યુનિસિપાલિટીની શાળાઓ છે, મ્યુનિસિપાલિટીની શાળાઓ એક જમાનામાં સુધરાઈની શાળાઓ તરીકે પેઢીઓ એમાં ભણી, બરાબર. પણ ધીમે આપણી પરિસ્થિતિ મ્યુનિસિપલ શાળાઓ જેવી થઈ જવાની છે, ખાલી પડવાની છે. આવું અત્યારે ઉચ્ચ શિક્ષણમાં છે. અને છાપામાં કિસ્સા તો અનેક આવે છે. મિસમેનેજમેન્ટ જેને કહેવામાં આવે, કોવિડથી માંડીને અત્યાર સુધી વારંવાર એ જોવા મળે. તો આ પરિસ્થિતિ છે. અને ગરીબોના હાથમાંથી શિક્ષણ એ રીતે છીનવાઈ રહ્યું છે. હું મધ્યમ વર્ગની મોટે ભાગે કદાચ આ વાત થઈ, પણ ગરીબોના હાથમાં એવી રીતે છીનવાઈ રહ્યું છે ગુણવત્તાવાળું નથી ફરીથી. મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં, સરકારની સ્કૂલોમાં ગરીબો ભણે છે, પણ ના છૂટકે એમને પ્રાઇવેટમાં જવું પડે છે. કારણ કે ત્યાં આગળ શિક્ષકો નથી, ઓરડા નથી, જાતભાતના બધા પ્રશ્નો છે અને ભણાવવું જરૂરી છે. એટલે આપણી સરકાર એમ કહે છે કે બધાને શિક્ષણ અમે આપીએ છીએ, પણ એ એકચ્યુઅલી મળતું નથી. કન્યા શિક્ષણ, બરાબર, એનો પ્રશ્ન તો અતિશય ગંભીર છે. આપણને ખબર છે કે સ્કૂલોમાં વોશરૂમ નહીં હોવાને કારણે, બરાબર, શિક્ષણમાંથી ડ્રોપ આઉટ થયેલા છે. ડ્રોપ આઉટ રેશિયો બહુ વધી ગયો છે. બહુ ડ્રોપ આઉટ રેશિયો છોકરીઓનો બંનેનો છે, પણ એમાં છોકરીઓનો હંમેશ મુજબ એ વધારે છે. એટલે હવે જ્યોતિરાવ તરફ જઈએ તો જ્યોતિરાવના નામ સાથે શિક્ષણમાં તમે જે કીધું એ વાત પર હું આવું છું, પણ એના પહેલા એમણે શિક્ષણ અંગેનો, સમકાલીન શિક્ષણ અંગેનો, મહારાષ્ટ્રના સમકાલીન શિક્ષણ અંગેનો એક અહેવાલ લખ્યો છે અને એને કહેવામાં આવે છે હન્ટર કમિશન્સ રિપોર્ટ. 1882માં લોર્ડ રિપન, ભારતના એ વખતના ગવર્નર જનરલ, એણે જેમ્સ હન્ટર નામના એક અંગ્રેજી કેળવણીવિદ ગણાતા વ્યક્તિ પાસે એની નિગેવાની હેઠળ એક કમિશન મોકલ્યું, જે હન્ટર કમિશન કહેવામાં આવે છે. અને હન્ટર કમિશનનું કામ એ હતું કે ભારતમાં બધી જગ્યાએ ફરવું અને શિક્ષણ સાથે સંકળાયેલા ઘટકો જે છે એમની પાસેથી શિક્ષણની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવી, એમના સૂચનો મેળવવા, એની પરિસ્થિતિ જોવી. તો હન્ટર કમિશન જ્યારે મહારાષ્ટ્રમાં આવ્યું ત્યારે જુદી જુદી જગ્યાએ મુલાકાતો લીધી અને લોકોએ એના વખાણ કર્યા, એના સત્કાર સમારંભો યોજાયા, અંગ્રેજ સરકારના વખાણ કર્યા, નમૂનાની શાળા જે વખતે ઉચ્ચ વર્ગો થોડી ઘણી ચલાવતા હતા એ બતાવવામાં આવી, બરાબર. પણ કોઈએ બહુ સ્પષ્ટપણે ભારતનું આ શિક્ષણ એ બહુ ચાલે એવું નથી એ વખતે પણ એવું કહ્યું નહોતું. જ્યોતિબાએ હન્ટર કમિશનને અંગ્રેજીમાં, જ્યોતિરાવનું અંગ્રેજી બહુ સરસ હતું, એક 20-25 પાનાનો અહેવાલ લખીને આપ્યો, જેને હન્ટર કમિશન્સ રિપોર્ટ કહેવામાં આવે.
એ જ્યોતિબા ફૂલે એ કંઈ રેર ડોક્યુમેન્ટ નથી, ઇટ ઇઝ ઇન ધ પબ્લિક ડોમેન, અને જ્યોતિબા ફૂલેના સમગ્ર વાંગ્મયમાં એનો સમાવેશ છે. હન્ટર કમિશન એ જાણકારો, ખાસ તો જીપી દેશપાંડે નામના એક જ્યોતિબાના અભ્યાસી છે, સંપાદક છે, એમના એ પુસ્તકમાં કે યુનિવર્સલ એજ્યુકેશન એનું ઇટ ઇઝ વન ઓફ ધ અર્લીએસ્ટ ડોક્યુમેન્ટ્સ ઓફ યુનિવર્સલ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. કારણ કે સાયમન કમિશન હેપન્સ ટુ બી ધ ફર્સ્ટ કમિશન. એના પછી તો આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં દર વખતે નવા કમિશનો નિમાતા ગયા, પણ ઇટ વોઝ વન ઓફ ધ અર્લીએસ્ટ ડોક્યુમેન્ટ્સ. હવે એની અંદર જ્યોતિરાવે જે કેટલીક હિમાયતો કહેલી, એમાં સૌથી પહેલી જે એક તો ઇટ ઇઝ વેરી ક્રિટિકલ. એટલે ક્રિટિકલ હોવું એ જ્યોતિબા ની ફિતરત હતી. ઇટ વોઝ પાર્ટ ઓફ હિમ. બરાબર. એટલે એ ક્રિટિકલ બન્યા વગર એ જે કંઈ થયા એ ના થઈ શક્યા હોત. તો ઇટ વોઝ અ વેરી ક્રિટિકલ ડોક્યુમેન્ટ એઝ અગેન્સ્ટ ધ રાઇટિંગ્સ ડન બાય સમ ઓફ હિઝ કોન્ટેમ્પરરીઝ. હન્ટર કમિશનને જે કંઈ કહ્યું એમાં, તો એમાં એને સૌથી પહેલા બહુ આગ્રહપૂર્વક વાત એ કહી છે કે 10 વર્ષની ઉંમર સુધી પ્રાઇમરી એજ્યુકેશન બાય લો કમ્પલસરી હોવું જોઈએ. ઓકે. જે આપણા દેશમાં કમ્પલસરી નથી, ઇંગ્લેન્ડમાં છે. આજે બી નથી. હા, એટલે તમને કાયદાથી સજા ના થઈ શકે. ઓકે. અભણતા એ કાયદેસરનો ગુનો હું સમજુ છું તે પ્રમાણે નથી. જાણકારો વધારે કે છે, પણ સામાન્ય સમજ પ્રમાણે નથી. ઇટ ઇઝ નોટ એન ઓફેન્સ. ઇંગ્લેન્ડમાં તો એ ક્યારનો હતો, વિક્ટોરિયન ઇંગ્લેન્ડમાં હતો. એનીવે, પણ જ્યોતિબાએ કદાચ એ વિશ્વભરનું વાંચતા હતા, એના કારણે બી આ સભાનતા હોઈ શકે, પણ એમણે આ મુદ્દો બહુ ભારપૂર્વક મૂક્યો. બીજો એમનો મુદ્દો એ છે કે ઇવન એ વખતે પણ સરકાર ઉજળિયાતોના શિક્ષણ માટે શાળાઓ બનાવે છે અને એમના માટે ઘણો ખર્ચો કરે છે, બરાબર, પણ ગરીબોના શિક્ષણ માટે એની પાસે કોઈ વિશેષ એના પ્રયત્નો નથી. એમાં અપવાદો પણ હતા. ત્રીજો મુદ્દો જે એમણે એવું કીધો કે ખેડૂતોના બાળકોને શિક્ષણ મળવું જોઈએ. જ્યોતિબાની જે અનેક કર્મશીલતાના એમના જે અનેક અંગો છે, એની અંદર ખેડૂતો માટે કરેલું કામ છે ને, એ પણ હતું. એટલે ડ્રાઉટ રિલીફ એક્ટ જે મહારાષ્ટ્રમાં 1850-55ની આસપાસ બન્યો, એની અંદર જ્યોતિરાવ ફૂલેનો બહુ મહત્વનો ફાળો હતો. એટલે દુષ્કાળ રાહત અંગેનો કાયદો, અને એમણે જાતે જમીન ખરીદી અને સુધારેલી પદ્ધતિથી ખેતી કરવાનું ખેડૂતોને માર્ગદર્શન આપતા. મહારાષ્ટ્રમાં એ તબક્કામાં ખેડૂતોના બળવા બહુ થયા, કારણ કે શાહુકારો એ બહુ જ પાવરફુલ એવો વર્ગ હતો, અને ગરીબો અને દલિતોનું પુષ્કળ શોષણ કરતા, અને દુષ્કાળો પણ આવ્યા, એને કારણે બળવા પણ થયા. અને બળવા વખતે લોકોને સરકાર પાસેથી શું માગવું એની સમજ આપવા માટે જ્યોતિબાએ નહીં તો 10-15 ગામોમાં જાહેર વ્યાખ્યાનો કરેલા છે. અને આધુનિક ખેતી, પછી ખેડૂતોને દલિતોની જેમ પુરોહિતોની ચુંગાલમાંથી મુક્ત થવું, શિક્ષણ મેળવવું. અને જ્યોતિરાવે કીધું કે એવી રીતે શિક્ષણ વ્યવસ્થા ગોઠવો કે ખેતીના કામમાંથી બાકીના સમયમાં ખેડૂતોના બાળકો એ શિક્ષણ મેળવી શકે. સાથે એમણે એમ પણ કીધું કે ઉચ્ચ શિક્ષણ એ કદાચ ઉજળિયાત લોકો માટે હોઈ શકે, પણ એવું શિક્ષણ આપો કે જે વ્યવસાયને પણ કામમાં લાગે. એટલે આપણે જે વ્યાવસાયિક શિક્ષણની વાત કહીએ છીએ અને વોકેશનલ ટ્રેનિંગને એ કહેવામાં આવે છે, એજ્યુકેશન, એની વાત હન્ટર કમિશનમાં 1882-83માં ફૂલે આપણી સામે મૂકી. સાથે એમનો જે એક મોટો હતો કન્યા કેળવણી, અને એમાં પણ શૂદ્રાદિ અતિશૂદ્ર, એટલે કે સૌથી નીચલી કોમોની કન્યાઓની કેળવણી, એના માટે પણ સરકારે પ્રોએક્ટિવ બનવું જોઈએ. એવી અનેક બાબતો એ હન્ટર કમિશનના રિપોર્ટમાં લખાઈ છે. એટલે યુનિવર્સલ એજ્યુકેશનની વાત અત્યારે જે આપણું સ્વપ્ન છે, એ સ્વપ્ન એ 1900ના દાયકાના અંતમાં એ જ્યોતિરાવે જોયેલું. એટલે આ બધું દેશ આઝાદ થયો એના 100 વર્ષ પહેલા 19મી સદી આખી એ તમે જાણો છો એ પ્રમાણે, આપણે જાણીએ છીએ પ્રમાણે સુધારાનો યુગ હતો. 1820-25 થી માંડી અને 1855-57 પછી અને વેગ એટલા માટે મળ્યો કે ભારતમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ. શિક્ષણ તો મેકોલેને કારણે શરૂ થઈ ચૂક્યું હતું, પણ એ પેઢી જ્યારે 50ના દાયકામાં આગળ વધી, બરાબર, ત્યારે ઉચ્ચ શિક્ષણની જરૂર પડી.
અને ભારતમાં યુનિવર્સિટીઝ બની. પ્રેસિડેન્સી કોલેજ અને પ્રેસિડેન્સી કોલેજ એ પહેલી કોલેજ, એના પછી મુંબઈ યુનિવર્સિટી બની, દક્ષિણમાં યુનિવર્સિટીઓ બનતી ગઈ અને એને અંદરથી ઉચ્ચ શિક્ષણ મળતું ગયું અને ઇટ પર્કોલેટેડ. એટલે ઉચ્ચ શિક્ષણ લઈને જે રીતે અંગ્રેજ પરસ્ત અધિકારીઓ પેદા થયા એ જ રીતે એ ઉચ્ચ શિક્ષણને કારણે પશ્ચિમનું વૈજ્ઞાનિક રેનેસાન્સ, નવજાગૃતિનું જ્ઞાન એ પણ ભારતના કેટલાક વર્ગોમાં આવ્યું. એટલે આપણો જે રિફોર્મનો ગાળો છે, સોશિયલ રિફોર્મનો ગાળો, એટલે જેની સાથે તમે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને સાંકળો, જેની સાથે રાજા રામમોહન રોયને સાંકળો, એ બધા એ અંગ્રેજી શિક્ષણ પામેલા અને અંગ્રેજી પશ્ચિમનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એ લઈને આવેલા લોકો હતા. એમાંના ફૂલે પણ હતા, કારણ કે ફૂલે એ અમેરિકન લેખક ટોમસ મેન, એનું રાઇટ્સ ઓફ મેન નામનું પુસ્તક એ બહુ શરૂઆતના તબક્કામાં વાંચેલું. એટલે મિશનરી સ્કૂલમાં પણ ભણેલા. એટલે એ રીતે અંગ્રેજી શિક્ષણનો એ ફાયદો આ રીતે થયેલો હતો. સર, કહેવાય છે કે સમય સાથે લોકો થોડા સુધરે છે, પ્રગતિશીલ બને છે, રાઈટ? પણ ઇન્ડિયામાં આ વસ્તુ અટકી ગઈ એવું નહીં લાગતું? કારણ કે જુઓ, જ્યોતિબા ફૂલે ગુલામગીરીમાં એ વખતે જે લખીને ગયા, આજની ડેટમાં તમે એનાથી મળતું પણ લખો તો કદાચ કાલે આપણે જેલમાં હોઈ શકીએ. આપણા ઘર પાસે હાય હાયના નારા પણ લાગવા માંડે. તો એવું નથી લાગતું સમય સાથે ભારતીયો જડ થતા જાય છે પ્રગતિશીલ બનવાને મતલબ બનવાની જગ્યાએ? ઘડિયાળના કાંટા ઊંધા ફેરવાની, પારોઠના પગલા જેને કહેવામાં આવે છે, એ ભગવાની વાત એ બહુ મોટા એમાં બની છે. પણ છે ને, મને એવું લાગે છે કે થોડુંક ક્યાંક ફ્લિકર્સ, ક્યાંક તમને કિરણો પણ દેખાય. દાખલા તરીકે હું છાપામાં એવું વાંચું છું કે કેટલીક જ્ઞાતિઓ એવી પણ છે કે જે મહિલાઓને મોબાઈલ વાપરવા કે જીન્સ ઉપર પ્રતિબંધ મૂકતી, પણ સાથે હમણાંથી છેલ્લા 1-2 વર્ષથી એવું જોઉં છું કે જ્ઞાતિઓ જાહેરમાં સુધારાનું પણ કહે છે કે દાખલા તરીકે સોનું ના લેવું કે ફલાણા એના પછી ખર્ચાળ વિધિઓ ના કરવી. એ પ્રકારનું ક્યાંક સુધારાવાદી કદાચ એના સોશિયો ઇકોનોમિક ઇમ્પરેટિવ્સ છે, આર્થિક રીતે એ કરવું પડે એવું પણ હશે. પણ એવી થોડીક એટલે પારોઠના પગલાં તો છે જ, એની બાબતમાં કોઈ અસંમતિ જ નથી. બરાબર? એટલે તમે મંદિરો જુઓ કે કોઈ પણ દેવસ્થાનો ફોર દેટ મેટર જુઓ, બરાબર, તો એની અંદર થતી ભીડ, એની તમે આવકો, બરાબર, એટલે રાજ્યના બજેટ જેટલી આવકો મંદિરોની હોય કે દેવસ્થાનોની હોય એ બહુ. અને મંદિરો એટલે શાળાઓ કરતાં ડેરીઓ અને મંદિરોની સંખ્યા, ધર્મસ્થાનોની સંખ્યા વધારે હોય, એ તો બહુ અનસાયન્ટિફિક અને કન્ઝ્યુમરિસ્ટ, અવૈજ્ઞાનિક અને અય્યાશી વળી જિંદગી તરફ આપણે જતા જઈએ છીએ. એમાં કોઈ બેમત જ નથી. અતાર્કિક પણ. એટલે એન્ટી સાયન્સ એટીટ્યુડ છે ને, એ આપણે ત્યાં બહુ જ, એટલે ના આવવું જોઈએ. ખરેખર તો તમે કહો છો એક્ઝેક્ટલી, આપણે આગળ વધવું જોઈએ. એને અંદર ક્યાંક પાછળ જઈ રહ્યા હોઈએ ને સતત, એવું લાગે જ છે. પણ આવા આશાના થોડા કિરણો તમને દેખાય. એમ કે તમને શું લાગે છે ઇન્ડિયામાં આપણે ઉલટું ફરવાનું ક્યારથી શરૂ કર્યું? કારણ કે આપણા જે પહેલા વડાપ્રધાન છે પંડિત જવાહરલાલ નહેરુ નકશી રેશનલ વ્યક્તિ હતા. એમના થકી જ આપણને IIM IIT જેવા સંસ્થાનો મળ્યા, ઈસરો મળ્યું, ભેલ મળ્યું. ત્યાંથી તો આપણે પ્રગતિના પંથે ઉપર તરફ જ જઈ રહ્યા હતા. આ સૂરજ ક્યારથી ડૂબવાનું શરૂ થયો? કદાચ હિન્દુત્વનું રાઇઝ, વિચ વોઝ અ પોલિટિકલ એક્ટિવિટી, એને કારણે. કારણ કે તમે ધર્મને પછી શેની સાથે, તમે ધર્મને કર્મકાંડ સાથે જોડો, બરાબર, અને કર્મકાંડ કરતા જાઓ તેમ તમે અપ્રગતિશીલ બનતા જાઓ. એટલે હું એવું માનું છું કે રાજકીય હિન્દુત્વ, બરાબર, એટલે એઝ અ પોલિટિકલ. હવે મેં તો ભારતીય સંસ્કૃતિના પુસ્તકનો અનુવાદ કરેલો છે. એટલે મને ભારતીય સાને ગુરુજી, જે મહારાષ્ટ્રના બહુ અગ્રણી વિચારક અને સમાજ સુધારક હતા, એમણે ભારતીય સંસ્કૃતિ નામનું પુસ્તક લખ્યું છે, 300 પાનાનું. એનો મેં કંઈક 96-97ની સાલમાં અનુવાદ કર્યો, સાહિત્ય પરિષદે છાપેલો પણ છે, બરાબર. પણ એ જે કંઈ દર્શન હતું, બરાબર, દર્શનમાંથી આપણે ધીમે ધીમે નીકળતા ગયા. એટલે સંત સાહિત્ય, બરાબર, સંત સાહિત્યનો કેળો આપણે છોડી દીધો, બરાબર. એટલે ચાપખા માર્ગનો અખો, અખા ભગત ભોજા ભગત,
ગુજરાત અને મહારાષ્ટ્ર મને થોડેક અંશે નાનક ને કબીર, બરાબર, એ પરંપરામાંથી આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એવું કહેનાર નરસિંહ, બરાબર, ને આંધળો સસવો ને સળંગટ હું તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા એવું કહેનારો અખો, બરાબર, એ બધામાંથી આપણે દૂર થતા ગયા અને ખોટું કંઈક સંત સાહિત્યનું તથાકથિત ખરાબ અથવા અનિચ્છનીય એવું આપણે લોકોની સામે મૂકતા રહ્યા. મહારાષ્ટ્રમાં સંત શ્રી ગાડગે મહારાજ કરીને એક બહુ મોટા રેશનલ સંત હા. થઈ ગયા. આપણે ત્યાં મેકરણ દાદા પણ એ જ હા. નામ લઈ શકીએ આ જ શ્રેણીમાં. અહીંયા આગળ ભુદરપુરામાં ગાડગે બાબા ચોક છે એક જગ્યાએ. અચ્છા. આપણને નવાઈ લાગે કે અમદાવાદમાં આવી જગ્યાએ આવો ચોક ક્યાંથી આવ્યો છે. અને એ તો એમની સનદ તો સકોરા અને સાવરણીની સનદ હતી ગાડગે મહારાજની. ગાડગે મહારાજ એ મધ્યકાલીન ના હતા, ગાડગે હવે 20મી સદીના સંત હતા. અને એ જ્યાં જાય ત્યાં એક સકોરું, એની ઉપર પુસ્તક છે, એની ઉપર ફિલ્મ છે દેવકી નંદન ગોપાલા નામનું. એમાં શ્રીરામ લાગુએ સંત ગાડગે બાબાનો રોલ કર્યો. અને કોઈ પગે લાગવા જાય ને તો ગાડગે બાબા એના પીઠમાં લાકડીમાં હતા. અચ્છા. હા. અને જ્યાં જાય ત્યાં કછો વાળવાનું શરૂ કરતા. એટલે હું એમ કહું છું કે એની સાવેણા અને સકોરાની સનદ હતી. આટલા સકોરામાં એ આપણે ત્યાં રવિશંકર મહારાજની વખત રેશનલિઝમની રીતે જુદા હતા, પણ એવી રીતે એમનું કામ ચાલ્યું. ગુજરાતીમાં પણ એકાદ નાનું પુસ્તક સંત ગાડગે મહારાજ પર લખાયેલું છે. અહીંયા આપણે આમ જો સંત પરંપરા તમે જુઓ તો મોટા ભાગે રેશનલ જ રહી છે, ચાહે અખા ભગત હોય, ભોજા ભગત હોય, બિલકુલ. કડવા ભગત હોય કે પછી ગંગા સતીના ભજનોમાં તમને રેશનલ પંક્તિઓ મળી જ રહેશે. અને મેકરણ દાદા જે કહી ગયા કુળદેવી કરતા કૂતરી ભલી, આજે આવું કોઈ લખે તો હા. ખતમ, કરિયર ખતમ થઈ જાય પૂરું. એટલે આપણી સંત પરંપરામાંથી આપણે જે લેવાનું હતું એ બહુ આપણે ન લઈ સરસ શક્યા. ઓબ્ઝર્વેશન છે. એટલે આનંદ પટવર્ધનની જય ભીમ કોમ્રેડ નામની ફિલ્મ છે, એની અંદર પણ એણે આ શબ્દો આપ્યા છે કે હવે સેન્ટ પોએટ્રી વોઝ રેશનલિસ્ટ પોએટ્રી. બરાબર, કારણ કે ઘણું બધું એ વખતના સમાજની સામે બળવો કરનાર હતું. બધા જ સંતો એ સમાજની સામેના બળવાખોર સંતો હતા, એટલે મોટા ભાગના, એટલીસ્ટ અત્યારે આપણે જેને માન આપીએ છીએ, બરાબર. અને બધા બીજી વસ્તુ બધા શ્રમજીવી હતા. યસ. કોઈએ અધ્યાત્મ છે ને એ દેવસ્થાનમાં મંદિરમાં બેસી સંન્યાસ લઈ અને માળા જપતા જપતા નથી કર્યું, બરાબર. એટલે દાખલા તરીકે સાવતા માળી, મહારાષ્ટ્રનું જે સંત મંડળ કહેવાય છે, સાવતા માળી એ માળી હતું. પછી સેના નાવી, નાવી એટલે નાઈ, તુકારામ વાણી એની કરિયાણાની દુકાન હતી, બરાબર. પછી અખો એની સોનીની દુકાન હતી, બરાબર. નાનક એ ખેતીમાં હતા અને કબીર એ વણકામ કરતા, વણાટકામ કરતા. આ બધા સંત રોહિદાસ મહારાજ સંત રોહિદાસ, હા, બધા જ શ્રમજીવી, ચમાર હતા કોઈ. યસ. આપણે સાહેબ પરંપરાના જે સંતો છે કચ્છમાં, ભાણ સાહેબ, ખીમ સાહેબ, એ પણ એ જ માંથી જ આવે છે. શ્રમજીવી, કોઈ સંન્યાસ લઈને એની વાત. એટલે સાહિરની એક બહુ જાણીતી રચના છે, સાહિર લુધિયાનીની ગીત છે આમ તો, સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ ક્યા પાઓગે, હવે યુગ में बदलते धर्मों को कैसे आदर्श बनाओगे. અને નરસિંહની જે છેલ્લી બે લાઈન છે ને કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જે આશે. એટલે આ બધા એમ કે છે ને કે આ માયા છે, બરાબર. 8 આંગળીઓમાં હીરાની વીંટી પહેરીને અને મોઘામાનું કેસરી સિલ્ક પહેરીને આપણને મર્સિડીઝમાં આવીને કથા કરનારા લોકો આપણને એવું કહે છે કે ये सब माया है, इसको त्याग दो, બરાબર. નરસિંહે સરસ કહ્યું છે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, બરાબર. આ બાજુ આટલું બધું સુંદર જગત છે, ફૂલોના આટલા રંગ છે, આકાશ છે, આટલા પદાર્થો છે, આટલા વસ્ત્રો છે, આટલો આનંદ છે જિંદગીમાં, એ લેવા માટે તું શિવમાંથી જીવ થયો છે. એટલે આ પૃથ્વી ત્યાગ કરવા માટે નથી, બરાબર, એનો આનંદ માણવા માટેનું છે. કબીર બહુ સરસ કહી ગયા હતા, માલા તિલક પહેરી મન માના, લોગની રામ ખિલોના જાના, થોડી ભક્તિ બહોત અહંકારા, ऐसे ભગતા મિલે અપારા. ખૂબ સરસ એ લખીને ગયા એ વખતે. મેં એક વખત એની ઉપર પોસ્ટ પણ કરી હતી કે આજના જે ભક્તો છે ને, કોરા ભક્તો, એની માટે કબીર વર્ષો પહેલા લખીને ગયા છે, થોડી ભક્તિ બહોત અહંકારા. એટલે આપણા જે સંત પરંપરા હતી એ ખરા અર્થમાં રેશનાલિટી તરફ જઈ રહી હતી. સ્વામી આનંદની સ્વામી આનંદ આપણા બહુ મોટા ગદ્યકાર, એમણે સાધુની વ્યાખ્યા આપી છે. સાધુ એટલે 1 રોટી અને 2 લંગોટીનો હકદાર. વાહ. સમાજ પાસેથી લે
એના કરતાં 1000 ગણું સમાજને આપે, બિલકુલ. અને એના ઉપર જે કરે એ એની વશેકાઈ. બાકી ત્યાં સુધી તો એને નર્યો માણસ જ કહેવાય, સંત ના કહેવાય. એક રોટી અને લંગોટી, વાહ. ફોર્ચ્યુનર માં ફરે અને એક રાતના 5 લાખ લે એને. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ કહી કે થાક્યા ચરણ, તોય ના આવ્યો હરિને શરણ. બિલકુલ. અત્યારે તમે જુઓ ને, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર કહેતા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આનું તંતોતંત ઉદાહરણ આપણને દરરોજ રસ્તામાં દેખાય. ગમે એટલું કરે પણ ખાતોય ના આવ્યું બ્રહ્મ. અહીંયા હું મારી સોસાયટીના નાકે પથ્થર મૂકી એને માથે સિંદૂર નાખું ને હાર પહેરાવું ને, બરાબર, તો વર્ષ દાડામાં હું ત્યાં મંદિર બનાવી શકું અને બધા આવતા જતા નમસ્કાર કરે. આ આખો યાદ આવે મને. બીજું બધું તો જવા દો, બીજા ધર્મની એની વાત નથી કરતા. આપણા ધર્મમાં આટલી બધી જાગૃતિ આપણને આપેલી છે. હું જયારે સોશિયલ મીડિયા ઉપર આવા લોકોને જોઉં છું જે પોતાના નામ આગળ કટ્ટર હિન્દુ લગાવે છે, ફોટામાં શ્રીરામનો કે હનુમાનજીનો કે કોઈ પણ ભગવાનનો ફોટો લગાવે છે, મારો અનુભવ એવો છે સૌથી વધારે સોશિયલ મીડિયા પર ગાળાગાળી પણ આવી જ પ્રોફાઇલમાંથી થાય છે. એટલે આ કઈ પ્રકારની ભક્તિ તરફ લોકો જતા રહ્યા છે ને, એ પણ એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બંને વચ્ચેની ભેદરેખા. એટલે મારા ઘરમાં જ્યાં સુધી હું એક ચમચી ઘીનો દીવો કહ્યું છે ને, બરાબર, ત્યાં સુધી એ મારી શ્રદ્ધા છે. પણ હું જ્યારે લોટો ભરીને ઘી પલ્લીમાં જઈને નાખું છું ને, અથવા મારા છોકરાને ફીના પૈસા નથી, બરાબર, અને હું મહાદેવને માથે 5 લીટર દૂધ ચડાવું છું ને, એ અંધશ્રદ્ધા છે. એટલે દાભોલ કરે આ સરસ સમજાવ્યું કે તારે દીવો કરવો હોય તો કર ને, પણ તારું દીવો કરવું એટલે તમારી શ્રદ્ધા એ તમને કે સમાજને કે એકંદરે દુનિયાને જો નુકસાન કરતી હશે અને એનો ઉપયોગ જો કોમર્શિયલી પૈસો બનાવવા માટે થતો હશે તો એ અંધશ્રદ્ધા છે. એટલે બીજી અનેક વસ્તુ મારું એવું માનવું છે કે જ્યાં જ્યાં બજાર ઘૂસે છે ને એ વસ્તુને વિકૃત કરી નાખે છે, પછી ધર્મ જ કેમ ના હોય. હા, પણ બજાર નતું ને. આ અંધશ્રદ્ધાનો જે ગાળો હતો ને, મધ્યયુગમાંથી જે શરૂ થઈને અત્યારે આપણે કદાચ ફરીથી નવા મધ્યયુગમાં જઈ રહ્યા છે. એટલે મધ્યયુગમાં માર્કેટ નતું, પણ એ છે ને ક્યાંક માણસની અંદર, માણસના આત્મવિશ્વાસના અભાવમાં, આજુબાજુની સામાજિક પરિસ્થિતિમાંથી, આજકીય સામાજિક પરિસ્થિતિમાં આવતી વંચિતતામાં, એની અંદર પણ ક્યાંક એનો એ ફાળો હશે એમ. એટલે બજારને હું દાખલા તરીકે બાજુ પર આપણે એક વખત મૂકી દઈએ, બરાબર, તો પણ છે ને સોશિયો પોલિટિકલ ક્લાઇમેટ એ પણ આને બહુ મોટા પ્રમાણમાં અસર કરે. બજાર તો કરે જ છે, બજાર તો દરેક વાતનો ધંધો કરી જ જાણે છે. એટલે આ વસ્તુ છે. અને આમાં સૌથી વધારે આ જે થઈ રહ્યું છે એમાં લેક ઓફ ક્રિટિકલ થિંકિંગ ના લીધે. તો આપણે ફૂલે ઉપર હતા, અહીંયાથી આપણે ફરી પાછા ફૂલે ઉપર જઈએ કે એમણે જે ક્રિટિકલ થિંકિંગ નો પાયો નાખ્યો આજે દેખાતો નથી. અને શું લાગે છે આ ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવા માટે આપણે એજ્યુકેશન સિસ્ટમમાં શું સુધારા લાવી શકીએ? એનઈપીની થિયરીઝ છે ને, પેડાગોજિકલ, મેં વાંચી નથી, પણ મને એટલી ખબર છે કે એમાં ક્રિટિકલ થિંકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે પોતાની રીતે અત્યારના સમયમાં વક્રતા છે. બરાબર. એટલે વિદ્યાર્થી છે ને, સામાન્ય વિદ્યાર્થી, હું એ ક્ષેત્રમાં 35 વર્ષથી ઘાસ કાપું છું, એટલે મને ખબર છે કે અત્યારે સામાન્ય વિદ્યાર્થી છે ને એ બહુ અસલામત અને બહુ ડરેલો છે. વિદ્યાર્થીનીઓ બધા છે. બે છેડા છે. કાં તો બહુ વિદ્યાર્થી સંગઠનોને કારણે મુઠ્ઠીભર બહુ બળિયા થયેલા વિદ્યાર્થીઓ છે કે જે ગુંડાગીરી પ્રકારની, અને એ 100% એમનો વાંક છે એવું પણ હું નથી માનતો, પણ એ ગુંડાગીરી એમાં છે. પણ બાકીના જે વિદ્યાર્થીઓ છે ને એ અસલામત અને ભયગ્રસ્ત છે. એમને વારંવાર એવું લાગ્યા કરે છે કે હું આ કહીશ તો ક્યાંક મારા ઇન્ટરનલ માર્ક્સ નહીં આવે, ક્યાંક મને પ્રેક્ટિકલમાં એ કરશે ને પછી મને નોકરી નહીં મળે. બરાબર. આ અસલામતીને કારણે ક્રિટિકલ થિંકિંગ મનમાં પડેલું હોય, યુવાન હોય ને, તો એને દુનિયા બદલવાના હોશ એ 16મી, 18મી, 20મી વર્ષે આવે છે કે આ ચાલે છે બરાબર નથી, બરાબર, આવે છે. પણ માહોલ એવો થઈ જાય છે, બરાબર, શાળાઓમાં, કોલેજમાં, બધી જગ્યાએ કે પ્રશ્ન પૂછવાની વૃત્તિ, જાહેરમાં પ્રશ્ન પૂછવાની વૃત્તિ એ બહુ જ પ્રમાણમાં અટકી જાય છે. અને પ્રશ્ન પૂછનારા લોકો એ આપણા માધ્યમોને, આપણા શિક્ષણની અંદર
એ એટલા બતાવવામાં નથી આવતા કે જેટલા બતાવવા જોઈએ. દાખલા તરીકે ફૂલે, બરાબર, અથવા બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમની વાત કરવામાં આવી છે, એની વાત પણ આપણી શાળા કોલેજમાં નથી જ થતી. એટલે એ ભય અને અસલામતીમાંથી ક્રિટિકલ થિંકિંગની જે મૂળભૂત માણસની, ખાસ કરીને યુવાન વયમાં જે ફેકલ્ટી હોય છે, એ ફેકલ્ટી ક્યાંક દબાઈ જાય છે. અને પછી છે ને એ કંઈક સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટી ને એની અંદર આ જે ટ્રોલિંગ છે ને, એ ટ્રોલિંગ એ બહુ અણઘડ પ્રકારમાં આવેલું ક્રિટિસિઝમ છે. એ બહુ અણઘડ છે, પણ એ મારા ગમા અણગમા મારી બહુ સ્ટ્રોંગ રિએક્શન્સ એની અંદર છે. હવે એ બહુ ક્રૂડ છે, એ અનટ્રેન્ડ છે, અથવા એ રોંગલી ટ્રેન્ડ છે, બરાબર. એટલે ક્રિટિકલ એટીટ્યુડ માટે તો આપણે અગેન આખી ઇકોસિસ્ટમ, આખો માહોલ જે છે એ હવે આપણા ન્યૂઝપેપર્સ જે સવાલ પૂછનારો સ્તંભ છે, ન્યૂઝપેપરનું કામ એ માહિતી આપવાની સાથે એ સત્તાને કોઈ પણ પ્રકારની એસ્ટાબ્લિશમેન્ટના સવાલ પૂછવાનો છે, બરાબર. હવે એ પણ હવે ક્રિટિકલ એટીટ્યુડ, વાય બ્લેમ ઓનલી ધ ચિલ્ડ્રન ઓર ધ યુથ ઓર ધ ઓર્ડિનરી પર્સન? રસ્તા પર ચાલતા માણસને, માંડ પગારમાં જીવતા માણસને શું કરવા દોષ દેવો? જેની પાસે બહુ જ, જે ચોથી જાગીર છે, જે બહુ જ સક્ષમ છે, એવા માધ્યમો પણ હવે એ ક્રિટિકલ એટીટ્યુડ છોડી રહ્યા છે. નહીં, સવાલ તો પૂછે છે, પણ સત્તા પક્ષને નથી પૂછતા, વિપક્ષને પૂછે. બાકી સવાલ તો હજી પૂછે જ છે મીડિયા. તો આપણે મીડિયા વિશે એટલું બધું ઉતરતો પ્રતિભાવ નથી આપવો. આજની મીડિયા, જેને ગોદી મીડિયા કહીએ છે, સવાલ તો પૂછે જ છે. તો એટલું તો આપણે એને માન આપવું પડે કે ભલે વિપક્ષને પૂછે. પણ અગેન એક વચ્ચે કહું કે એક સેક્શન છે ને મીડિયાનો, બરાબર, જેમાં હું ધારું છું કે આ તમે એડિટ નહીં કરો, પણ જેમાં તમે પણ છો બહુ શરૂઆતના તબક્કામાં, ત્યારથી માંડી અને રવીશ કુમાર સુધીની કે અંજુમ સુધીની કે એવો એક પ્રવાહ પણ આપણને મળે છે કે જેના લાખો સબસ્ક્રાઇબર્સ છે અને એ પોઝિટિવ ઇન્ફ્લુઅન્સર્સ છે, બરાબર. કારણ કે અત્યારે જે આપણી પાસે છે મેઇનસ્ટ્રીમ મીડિયા કરતાં આ પેરેલલ સોશિયલ મીડિયા જ ક્રિટિકલ એટીટ્યુડ્સ અને ક્રિટિસિઝમનું કામ કરે છે. એટલે હવે એમાં જે તકલીફ એ છે કે એમાં ઇવિલ્સ પણ છે. પ્રોબ્લેમ એ છે કે તમે રવીશ કુમાર જોવા જાઓ ને, એની સાથે તમે કઈ બીજી 25 વસ્તુઓ સ્ક્રોલ કરો છો, અને જો તમે એવી ઉંમરના હો તો તમને રવીશ કુમાર કરતા પછી બીજું બધું જોવું એ અસ્વાભાવિક નથી, પણ એની અંદર રવીશ કુમાર કે પેરેલલ મીડિયા જતું રહે ને, એ બહુ ઈચ્છનીય નથી હોતું. એટલે ખેર એ તો છે જ. પણ વચ્ચે તમે વાત કરતા હતા, એમાં તમે એક વાત કરી કે વિદ્યાર્થીઓ ક્રિટિકલ થિંકિંગ થી ભાગે, એની પાછળનું રીઝન એ છે કે ક્યાંક એમને ડર છે, અસલામતી, કે મારા માર્ક્સ કપાઈ જશે. ત્યાંથી મને એક મુદ્દો યાદ આવ્યો, કાસ્ટ બેઝ એજ્યુકેશન. કે આપણે ત્યાં એક આવા પણ ન્યૂઝમાં સમાચાર આવતા હોય છે કે જેટલી નીચલી જાતિ કહી શકાય, ST, SC, OBC, એ વિદ્યાર્થીઓ સાથે આ રાજરમત બહુ રમાઈ રહી છે, માર્ક્સ કાપવાની. તો આ જે કાસ્ટ બેરિયર છે, જે એક સમય ખૂબ હતું, પાછું પણ આવી રહ્યું છે. અને ફરી પાછું શરૂઆતમાં તમે જે ક્વોલિટી એજ્યુકેશનનું કહ્યું, એ પણ અહીંયા એટલું જ અસર કરે છે. તો આ વસ્તુ જો વધતી જ જશે તો પછી આ ક્યાં જઈને અટકશે? નવો ઉચ્ચ વર્ગ અસ્તિત્વમાં આવી રહ્યો છે, બરાબર, ન્યૂ અપર ગવર્નિંગ ક્લાસ, બરાબર, કે જે એમ્પાવર થયો છે એ પૈસા અને પૈસાથી મેળવેલા શિક્ષણથી. દાખલા તરીકે IT ક્ષેત્ર છે, દાખલા તરીકે મેનેજમેન્ટ છે, દાખલા તરીકે મેડિસિન છે, બરાબર. એ બધામાં જે લોકો આગળ આવે છે, એમાંથી મોટા ભાગના એ પૈસા થકી મેળવેલા ઉચ્ચ શિક્ષણ અને એક્સપર્ટાઇઝ, પ્રાવીણ્ય, એને આધારે આવે છે. અને બાકીના સક્ષમતા ધરાવતા લોકો પણ એ કેવળ આર્થિક રીતે સક્ષમ નહીં હોવાને કારણે એ દૂર રહી જાય છે. એટલે આવો એક વર્ગ આવે એવી બહુ સ્ટ્રોંગ સંભાવના છે. પણ હું ગ્રેન્ડિનેડ કોલેજમાં નોકરી કરી ચૂક્યો છું અને કરું છું, પણ એમાં આવું સીધું ડિસ્ક્રિમિનેટ, એમાં એક છે ને બહુ એ છે કે કોલેજના કેમ્પસમાં છેલ્લા 10-15 વર્ષથી બાળકો જ ઓછા હોય, વિદ્યાર્થીઓ જ ઓછા હોય. હવે તમને ક્યાંક સૂક્ષ્મ રીતે એવું જોવા મળે કે આ વિદ્યાર્થીઓના એક્સપ્રેશન્સ એ લિમિટેડ છે. પછી તમે, એટલે આપણને પેલી મસ્ટરમાં જોવાની આદત હોય, અટકો, આપણી કોલેજનું સોશિયલ પ્રોફાઇલ શું છે, બરાબર. તો તમને એવું લાગે કે આ વિદ્યાર્થીઓ, હું એના માટે પ્રોએક્ટિવ છે એવું નથી, પણ આ વિદ્યાર્થીઓના એક્સપ્રેશનમાં આવી મુશ્કેલી છે, કારણ કે એમની અટક આ છે કે જેમનો ક્લાસ દર્શાવે છે.
હું મારા ક્લાસમાં અટકથી હાજરી નથી લેતો, હું પહેલા નામથી લઉં છું વર્ષોથી, પણ અટકની બાબતમાં હું સભાન હોઉં છું, બરાબર. અને એના પ્રમાણે હું એ વિદ્યાર્થીને એને મદદ કરવાનો કે એને એ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. પણ આ વચ્ચે એ ઉચ્ચ શિક્ષણ એ શિક્ષણ પૈસા સાથે જોડાયું, બરાબર. એની સાથે કારણ કે આપણે ત્યાં એવું છે, હું નાનપણથી આવું માનતો આવ્યો છું અને મને ચંદુભાઈએ કીધું કે વાત સાચી છે, એટલે મને સાચી લાગે છે હવે કે ચંદુભાઈ મહેરિયા, હા, ઓકે, મોટા ભાગના દલિતો છે ને એ ગરીબો છે અને મોટા ભાગના ગરીબો એ દલિતો છે. તમે જુઓ, ઓકે, આપણે ત્યાંની બધી જે ગરીબ વસ્તીઓ છે તેને આપણે ઝૂંપડપટ્ટી કહીએ છીએ. એ ઝૂંપડપટ્ટીનું સોશિયલ પ્રોફાઇલ તમે જુઓ ને તો એ મોટે ભાગે દલિત વર્ગોનું હશે. ઇવન ઓબીસી પણ નહીં, એસસી અને એસટી તો હજી શહેરમાં નહીં, પણ એસસી હશે. એટલે ગરીબ હોવું અને દલિત હોવું, બરાબર. અને બાંધકામ ક્ષેત્ર અને ઈટ ભઠ્ઠા ને એ બધામાં જો તો એસટી આવશે મોટે ભાગે, ટ્રાઇબલ્સ. હવે એ બધા શિક્ષણ વંચિતો છે. એટલે આ છે ને શિક્ષણ વંચિતતા, સામાજિક વંચિતતા અને આર્થિક વંચિતતા, બરાબર, એ એકબીજા સાથે મને એવું લાગે છે કે સંકળાય છે. અહીંયા રાજકીય વંચિતતા પણ આપણે જોડી શકીએ. હા, પણ રાજકીય વંચિતતામાં કેવું છે કે સ્થાન આપવામાં આવે છે, સ્પેસ આપવામાં આવે છે, પણ એ પોલિટિસાઇઝ થયેલી છે. એટલે હું દલિત રાજકારણનો અભ્યાસી છું એવું નથી, પણ દલિત રાજકારણનું પોલિટિસાઇઝેશન અને વેપનાઇઝેશન એ ખાસું થતું હોય. એટલે દલિત સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય, પણ એ જેટલું દલિતોનું પ્રતિનિધિત્વ થવું જોઈએ એટલું હોવા કરતાં સત્તા પક્ષનું પ્રતિનિધિત્વ વધારે કરતા હોય. સમાજને ભૂલીને પક્ષના થઈ જાય છે. પક્ષના થઈ જાય છે. ઇવન વિચારધારા પક્ષના થવું એટલે વિચારધારાના થવું, મોરલેસ ક્યાંક અપવાદો હશે, પોલિટિકલ એનાલિસ્ટ વધારે કહી શકે, પણ એ પક્ષના થઈ જતા હોય છે. અને જે સીધા મુદ્દા છે, જેની બાબતમાં દાખલા તરીકે જિજ્ઞેશ એવો માણસ બોલે છે, બરાબર, કે જેની બાબતમાં રાજકુમાર નહીં, બહુ જાણીતો આપણો રાજકીય વ્યક્તિત્વ દક્ષિણમાં, એનીવે, પણ આ બધા જે બોલે છે, બરાબર, પણ બાકીના નથી બોલતા. આપણે ત્યાં કેટલા બધા દલિત એમપી એમએલએ કેટલા હશે, ઘણા બધા. હા, અને દલિત મુદ્દા પર કેટલા બોલતા હશે. એટલે છડે ચોક દલિત મુદ્દા ઉપર, દાખલા તરીકે ગટર કામદારો, ગટરમાં મૃત્યુ પામતા સફાઈ કામદારો, કેટલા દલિત. એટલે હું એવું નથી કહેતો કે એ એમણે જ બોલવાનું છે, બરાબર, પણ એમને ત્યાં એટલા માટે મૂક્યા છે, એમની પહેલી ફરજ રિપ્રેઝન્ટેશન એક્ટ એટલા માટે છે કે જે જગ્યાઓ અનામત છે એ જગ્યાનો હેતુ એ છે કે સવર્ણ વર્ગો કરતા જે એફેક્ટેડ લોકો છે એનું પ્રતિનિધિત્વ વધારે સારી રીતે થઈ શકે. હું એવું બિલકુલ નથી કહેતો કે દલિતની વાત દલિતે જ કરવી જોઈએ, એ આખા સમાજની જવાબદારી છે, પણ એમની એ ફરજ બને છે. એમની એકચ્યુઅલી વધારે ફરજ બને છે કે તમે જે પરિસ્થિતિમાંથી નીકળીને બહાર ગયા છો, તો જે રહી ગયા છે એને તમે બહાર કાઢો, નહીં કે તમે એને ત્યાં ત્યાં રહેવા દો. હવે દલિતોનો ઉલ્લેખ કર્યો છે તો દલિત ઉપરથી દલિત સાહિત્ય નું મને યાદ આવે છે, પણ મેં જે જોયું છે દલિત સાહિત્ય જે છે આપણે મુખ્ય ધારામાં ભણાવવામાં નથી આવતું. આની પાછળનો કોઈ રીઝન? હા, એટલે આપણા એકંદરે સાહિત્યની એ છે ને એ મોટે ભાગે ઉજળિયાત કેન્દ્રિત ટીલ રિસેન્ટલી રહી છે. પણ હવે હું તમને કહું કે હમણાંના સમયમાં ઇવન ઇંગ્લિશ લિટરેચરમાં પણ અને ગુજરાતી સાહિત્યમાં પણ દલિત કૃતિઓ રાખવા તરફનો ઝુકાવ એ વધતો ગયો છે. દલિત વર્ગમાંથી આવતા અને ખાસા પ્રબુદ્ધ એવા અધ્યાપકો પણ હવે યુનિવર્સિટીઝમાં છે. એટલે દાખલા તરીકે ઉપરા એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં હતી, બરાબર, અને હું ભૂલતો ના હું તો દલિત સાહિત્યનું અથવા સબોલ્ટરન લિટરેચર્સના પેપર્સ હોય છે હવે, બરાબર. એટલે એ હવે મેઇન સ્ટ્રીમ લિટરેચર જેટલું એનું પ્રતિનિધિત્વ નથી, બરાબર, પણ એ વધતું જાય છે, એ વાત છે. અચૂકપણે દલિત કૃતિઓ એ હોય છે. હવે સવર્ણ કૃતિઓના પ્રમાણમાં હોતી નથી એ હકીકત છે, પણ હવે લખાયેલા સાહિત્યનો જથ્થો છે ને અત્યાર સુધીના એ સામાજિક એટલે બહુ સ્પષ્ટ કારણોસર ઉજળિયાતોનો વધારે છે. કારણ કે લેખન અને સાહિત્યમાં વિકાસ, દલિતો પ્રવેશોનો વિકાસ તો એ
સમયગાળો એ ઓછો જ છે. હવે આમાં કેવું થાય છે કે ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી હું પોતે બી ગુજરાતી સાહિત્યમાં ગ્રેજ્યુએટ છું, એટલે મને ખ્યાલ છે. સાહિત્યમાં તમે જયારે લેખકોના નામ લો ને, સૌથી વધારે બ્રાહ્મણ લેખકોના આવે, બરાબર. બહુ ઓછા ભાગ્યે જ આવે. જેમ કે હિન્દીમાં તો ચલો તમે જાઓ તો ઓમ પ્રકાશ વાલ્મીકી જોવા મળી જાય, જૂઠન છે, ઠાકુર કા કુવા એન્ડ ઓલ. ગુજરાતીમાં એવું ભાગ્યે જ જોવા મળે. જેમ કે આપણે ઘણું એવું દલિત સાહિત્ય છે જેના કોન્ટેક્ટમાં હું હવે આવી છું, જેમ કે આપણા પ્રવીણ ગઢવી સાહેબ, જેમનું હમણાં જ અવસાન થયું, એ છે. કે પછી અમુક સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે આપણા ગણપત વણકર હોય કે આપણા રાજુ સોલંકી હોય કે અન્ય જેટલા પણ હોય, એ લોકો જે સાહિત્ય પીરસે છે એ ક્યાંય મુખ્ય ધારામાં આવતું જ નથી. એટલે જ્યારે કોઈ વિદ્યાર્થી કાળમાં હોય ત્યારે એને એવું લાગે છે કે હવે કશું એવું રહ્યું જ નથી, કારણ કે એ જે ભણાવવું જોઈએ, તમારે ભૂતકાળનું જે વર્ણન થવું જોઈએ કે આવું આવું પણ હતું, એ લોકોને બતાવતા જ નથી. એટલે એકંદરે જ્યાં સુધી એ ભણી ગણીને સમાજની અંદર નથી જતો ત્યાં સુધી એને કાસ્ટિઝમની વરવી વાસ્તવિકતાનો અંદાજ જ નથી આવતો. બીજાનું ઠીક, હું મારું જ કહું છું કે મને ખુદને નહોતો, જ્યાં સુધી હું સોશિયલ લાઈફમાં નહોતી આવી, જ્યારે હું જાહેર જીવનમાં નહોતી આવી, ત્યાં સુધી હું પોતે પણ આ બધાથી અજાણ હતી. તો મારા ખ્યાલથી આ બધું આપણે મુખ્ય ધારામાં ભણતરમાં સામેલ થાય એ દિશામાં પણ કરવું જોઈએ. હવે એમાં છે ને, એ માત્ર લિટરેચર વિષય એમાં નથી લાગુ પડતો, એ બધા જ વિષયોમાં છે. દાખલા તરીકે આપણે ઇતિહાસ અને નાગરિક શાસ્ત્ર આપણે ભણીએ છીએ. હવે આપણા ઇતિહાસની અંદર માયાની વાત ક્યાં આવી? આપણે ઇતિહાસ ભણ્યા, બરાબર, તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનો જે માયા છે, બરાબર, જેને 32 લક્ષણોનો ભોગ લેવાય, એની વાત ક્યાં આવી આપણે ત્યાં? બરાબર. એટલે સોશિયોલોજીમાં આપણે નાગરિક શાસ્ત્ર, ઇતિહાસ, બરાબર, એ વિષયોની અંદર પણ આપણને દલિત અવેરનેસ, દલિત વિષય પરની અવેરનેસ એ આપણામાં જનરેટ કરવામાં નથી જ આવતી. અને સાહિત્ય એ એક વિષય છે, એટલે એ બધી જગ્યાએ એ સભાનતા એ આવવી જ જોઈએ. અને એ પ્રમાણ પણ મને એવું હંમેશા લાગ્યા કરે છે કે વધતું જઈ રહ્યું છે. અનુવાદો પણ દલિત સાહિત્યના હવે પ્રમાણમાં વધે છે મહારાષ્ટ્રમાં તો. અને બીજી વસ્તુ છે જ મહારાષ્ટ્રમાં જે કાળક્રમે છે ને, ગુજરાતમાં મહારાષ્ટ્રની સરખામણીમાં એ દલિત સાહિત્ય, જેને મેચ્યોર લિટરેચર કહેવામાં આવે છે, પ્રમાણમાં થોડું મોડું આવ્યું છે. મારી એવી છાપ છે. એને કારણે પણ એવું હોઈ શકે કે આવશે, ગુજરાતમાં પણ એ આવતું જશે, કારણ કે એટલી અવેરનેસ એ આવતી જાય છે અને એ ઇમ્પરેટિવ પણ છે, જરૂરી પણ બને છે. અચ્છા, મને એક સવાલ મનમાં એ પણ આવે છે કે આપણે જોઈએ છીએ કે ધાર્મિકતા કે અંધશ્રદ્ધા કે ખોટી માન્યતાઓ એ ફેલાતા વાર નથી લાગતી, પણ જ્યારે તમે રેશનલ આઈડિયોલોજીની વાત કરો, ક્રિટિકલ થિંકિંગની વાત કરો, વૈજ્ઞાનિક અભિગમની વાત કરો, તો એ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મોઢે ફીણ આવી જાય, એ આપણે કેવું યોગ્ય રહેશે. તો આની પાછળનું રીઝન શું હશે? શા માટે લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આટલું પેલું રાખે છે? ના, કદાચ છે ને, જે એમાં હું મારી જાતને પણ મૂકું છું, જે વર્ગોને ફેલાવવાની જવાબદારી એમની પર છે, બરાબર, એ લોકો પોતાના એની કુશળતામાં, બરાબર, એની ખંતમાં એ ક્યાંક વધારે પ્રયત્નોમાં જરૂર એવું મને લાગે છે. મતલબ શિક્ષણ સાથે જોડાયેલા લોકો, સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા લોકો, પ્રતિનિધિત્વની સાથે જોડાયેલા લોકો, મીડિયા સાથે જોડાયેલા, એની પરિભાષા બદલવાની જરૂર છે, બરાબર. એટલે દાખલા તરીકે આ સંત સાહિત્યની આપણે વાત કરી, હવે તમે સંતોની વાત કરો ને, એની સાથે બધા ભલતા સંતો લોકોના મનમાં આવે છે, પણ પરિભાષા બદલવાની એટલે આ કે આ તમે કોણ, બરાબર. એટલે સાને ગુરુજીએ જે કીધું, ઈશાવાસ્ય મિદમ સર્વમ, અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ. સંત સાહિત્યનું ફંક્શન એ હતું કે એમણે આપણા જે કંઈ દર્શનો હતા એની સાથે આપણી પૂરી સંમતિ હોય એવું જરૂરી નથી, પણ એમાંથી જે કંઈ ઉત્તમ છે એનું એમણે સ્થાનિક ભાષામાં મૂક્યું, બરાબર. શ્રમજીવીઓની, ગામડાના લોકોની સાદી ભાષામાં એમણે મૂક્યું, લોકભાષાઓમાં પણ મૂક્યું, બરાબર. હવે એ પરિભાષા, એ રજૂઆતની રીત છે ને, એ આપણે ક્યાંક અપનાવવી પડે એવી છે.
મહારાષ્ટ્રમાં આંબેડકરી જલસા છે, બરાબર, અથવા કબીર કલા મંચ છે. કબીર કલા મંચ એનું ઉત્તમ ઉદાહરણ છે. એમણે શું કહ્યું, મહારાષ્ટ્રના પરંપરાગત રૂપો લીધા, પોવાડા લીધો, લાવણી લીધી, ઓવી લીધી, અભંગ લીધા, બરાબર, અને એની અંદર એમણે સુધારાવાદી વૈજ્ઞાનિક અભિગમનું સાહિત્ય એ મૂક્યું, ક્રાંતિનું પરિવર્તનનું સાહિત્ય મૂક્યું, બરાબર. એટલે જો ગાંધી કથા થઈ શકતી હોય, બરાબર, તો સુધારાની કથા પણ થઈ શકે ને. માધ્યમ કથા એ બહુ પોપ્યુલર માધ્યમ છે. નારાયણ દેસાઈએ, હવે એની સાથે આપણી પૂરી સંમતિ ગાંધી સાથે પણ કદાચ ના હોય, માધ્યમ સાથે ના હોય, પણ એમણે વિચાર કર્યો કે ગુજરાતમાં મોરારીદાસ, રમેશ ઓઝા વગેરે આ કથાકારો છે, બરાબર, અસરકારક માધ્યમ છે, તો વાય નોટ યુઝ ઇટ ફોર ગાંધી? વાય નોટ યુઝ પોવાડા ઓર વાય નોટ યુઝ ભવાઈ ફોર માય પ્રોગ્રેસિવ પર્પઝીસ? કબીર કલા મંચ છે ને, એ હવે એને ઘણી મુશ્કેલીઓ પડી, પણ એ કબીર કલા મંચ એનું ઉત્તમ ઉદાહરણ છે. બીજા પણ હશે, પણ મારા જોવામાં જે આવ્યા છે, અથવા સ્વરૂપબેનનું જે સાહિત્ય છે, ગરબા, સ્ત્રીઓના ગીતો, ગરબા, એ સ્વરૂપબેને નારી મુક્તિ માટે મૂક્યા. અથવા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ એના શેરી નાટકનો ઉપયોગ, બરાબર, આપણે ત્યાં પણ એ થયું, બરાબર, માર્ટિનભાઈ, એમણે શેરી નાટક જેવા માધ્યમનો ઉપયોગ આ ચળવળ માટે કર્યો. માર્ટિન મેકવાન. હા, બરાબર. તો આ સાધનો ભલે પરંપરાગત હોય, પણ આ પરિભાષા, આપણી ટેકનિક એ બદલવાની બહુ જરૂર છે ને શીખવી પડશે. હું નથી શીખ્યો, બરાબર, પણ એ આ જે બદલાવ લાવી શકે એવી એજન્સી છે, જે વર્ગો છે, એમણે એ શીખવી પડશે. ઇન શોર્ટ, લોકભોગ્ય શૈલીમાં તમે એને પીરસો તો કદાચ. હા, અને પરંપરાગત ફોર્મમાં પણ. એટલે દાખલા તરીકે ડાયરો છે, ડાયરાની પડતી આપણે ત્યાં અસાધારણ પડતી છે, બરાબર. હવે એ ડાયરાનો, હા, હદથી બહાર પડતી છે, એ જ ડાયરાનો ઉપયોગ, બરાબર, એ તમે કેટલી બધી હકારાત્મક કન્સ્ટ્રક્ટિવ રીતે કરી શકો છો. કહું છું, મહારાષ્ટ્રમાં આંબેડકરી જલસો શબ્દ જ છે, આંબેડકરી જલસો, કે જેની અંદર આખી રાત જલસો ચાલે. એટલે એમાં લોક સાહિત્યના બધા ડાયરો જ હોય એક જાતનો, અને એની અંદર આ બધું આનંદ પટવર્ધનની એ ફિલ્મમાં જયભીમ કોમ્રેડમાં આંબેડકરી જલસાનો હિસ્સો પણ ખાસ હોય. એકચ્યુઅલી ગુજરાતમાં પણ એ દિશામાં થોડું ઘણું થઈ રહ્યું એવું દેખાય તો છે, કે ડાયરામાં પણ આવ્યા છે, પણ અમુક અંશે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે એ વિચારધારા કરતા વ્યક્તિ પૂજા તરફ અમુક અંશે જતું રહી છે. અને લગભગ દરેક મહાન વ્યક્તિઓ સાથે એક આ તો દુષ્કૃત્ય થયું જ છે કે વ્યક્તિ પૂજા એમના વિચારોને, એમના મૂલ્યોને, એમના જે પ્રિન્સિપલ હતા એને મારી નાખે છે. એટલે જ કદાચ બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે હીરો વર્શિપ એમના છેલ્લા વ્યાખ્યાનમાં લોકસભાના, એમણે બંધારણ સભાના છેલ્લા વ્યાખ્યાનમાં એમણે હીરો વર્શિપ થી ચેતવ્યા હતા આપણને. એટલે અત્યારે હીરો વર્શિપ માટે બહુ સાદો શબ્દ છે, ભક્તિ અને ભક્ત. એટલે એ કદાચ ત્યારે જ પારખી ગયા હતા કે આ વસ્તુ આગળ જતા બહુ લડશે, અને એમણે કહી હતી. પણ અફસોસ સાથે કહેવું પડે કે એમની લેગેસી સાથે જ આ વસ્તુ જોડાઈ રહી છે હવે ધીરે ધીરે બહુ. એટલે આંબેડકરના ભક્તો અથવા એમનું દૈવીકરણ જેને કહેવાય ઇંગ્લિશમાં ડેઇફિકેશન, એ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે આપણને. અને આંબેડકરના જે ચૈત્યભૂમિ પર એમણે મૂકેલી જે 32 આજ્ઞાઓ તમે જુઓ, તો તમે તમામ પ્રકાર, એટલે તમે ધાર્મિકતામાંથી નીકળી જાઓ. એ જબરદસ્ત છે આજ્ઞાઓ. એટલે હું કોઈ દિવસ પ્રસાદ ગ્રહણ નહીં કરું, અવતારમાં નહીં માનું, બરાબર, હું ઈશ્વરમાં નહીં માનું, એ મતલબના મોટા દિવાલ ઉપર ચૈત્યભૂમિને લખેલા. અને કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ આંબેડકરી સાહિત્યનું કોઈ પણ એમાંથી ગૂગલ કરો તો પણ એ મળી જાય. હવે 32 કે 23 છે, એટલી એ મારી આંકડામાં હંમેશ મુજબની ગફલત છે, પણ એ બહુ મહત્વની છે. હવે એનાથી ઉપરાત ચાલતા હોય ને એવું લાગવા માંડે તમને એ વાંચો પછી. વેલ, તો જેનાથી આપણે શરૂઆત કરી હતી એ મહાત્મા જ્યોતિબા ફૂલે, એનાથી જ આપણે આ વાતચીતનો અંત લાવશું. તો મહાત્મા જ્યોતિબા ફૂલે વિશે આપણે જેટલા પણ મુદ્દાઓ પર વાત કરી, કે ચાહે એજ્યુકેશન ફોર ઓલ હોય, ચાહે ગર્લ્સ એજ્યુકેશન હોય, ચાહે કાસ્ટ બેરિયરના પ્રશ્નો હોય, કે પછી એમની લેગેસી અત્યારના સમયમાં છે કે નહીં એ હોય, એ તમામ મુદ્દાઓને સાંકળીને તમારો દ્રષ્ટિકોણ, તમારા સૂચનો અને
ભવિષ્યમાં આપણે એજ્યુકેશનને કઈ દિશામાં વાળવું જોઈએ કે ભારતનો જે અત્યારે રેશનલ થિંકિંગનો કે પછી વૈજ્ઞાનિક અભિગમનો સૂરજ ડૂબી રહ્યો છે એ ફરી પાછો ઉગે? હવે એક કહું એ પહેલા બીજી એક બહુ મહત્વની વાત જે અત્યાર સુધી આવી નથી જી એ સાવિત્રીબાઈ ફૂલેની છે. બિલકુલ, એમને તો યાદ કરવા ઘટે. એટલે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા એ બંને અભિન્ન છે. હવે ક્યાં સુધી તો એક કિસ્સો છે અને એક હકીકત છે. ઉત્તમ કાંબળે નામના એક મરાઠી પત્રકાર છે, સકાળના સંપાદક હતા. એમના આત્મચરિત્રનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ પણ થયો છે. એમણે કિસ્સો એક લેખમાં લખ્યો છે. એક્ઝેક્ટલી શબ્દો આ નથી પણ આ મતલબની વાત છે કે મને જુદી જુદી જગ્યાએ શાળા કોલેજમાં વ્યાખ્યાન માટે બોલાવવામાં આવે. એટલે વ્યાખ્યાન પછી છોકરા છોકરીઓ મળવા આવે અને હવે તો બધા સેલ્ફી પાડે છે, પણ એ વખતે ઓટોગ્રાફ સહી લેવાનો સમય હતો કે તમે વ્યક્તિ સાથે એની સહી લો. ફોટો તો નતા પાડતા, ઓટોગ્રાફ લેવા માટે એ જતા વિદ્યાર્થીઓ જાય. એટલે કે ઓટોગ્રાફ લેવા આવી રીતે આવે ત્યારે હું એમને અમસ્તી બે વાત કરું એમની સાથે કે એક શાળામાં હું ગયો, ત્યાં વ્યાખ્યાન પછી થોડીક છોકરીઓ મારે ત્યાં આવી. આપણે ત્યાં દીકરીઓ કહેવાનું બહુ ફેશન છે, ઓનરશીપનો ભાવ કે બેન કે દીકરી એવું હોય. હું એ શબ્દ ટાળું છું. ભારતની દીકરી હોય, વિજય મેળવ્યો, એવું ભારતની દીકરી કોઈની દીકરી શેના માટે હોય? એનીવે, પણ એટલે કેટલીક છોકરીઓ ત્યાં આવી અને એમણે એક વિદ્યાર્થીને અમસ્તું જ પૂછ્યું કે તું કેવી રીતે સ્કૂલે આવે છે? આ બહુ સામાન્ય પ્રશ્ન. એટલે હેતુ એવો કે બસમાં આવે છે, રિક્ષામાં આવે છે, ક્યાંથી આવે છે ખબર પડે. બસમાં આવતી હોય તો આગેથી આવતી હોય, તો કેવી રીતે આવી સ્કૂલમાં? તો એ વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો. ઉત્તમ કાંબળે લેખમાં લખ્યું છે કે મને માલા સાવિત્રી આજીની શાળે જ બસવलं. એટલે મને સાવિત્રીબાએ શાળામાં મૂકી, મને સાવિત્રીબા શાળાએ મૂકવા આવે છે. આ અત્યારે પણ હું જયારે કહું છું ને ત્યારે આમ લખલખું પસાર થાય છે કે આ 2000ની આસપાસનો લેખ હશે. બરાબર. હવે પૂનામાં 1842માં શરૂ થયેલી શાળા ક્યાં 1848માં, અને આ 2000નો ગાળો ક્યાં? આપણે જે લીગસી કહીએ છે ને એ આ છે કે છોકરીને હજી પણ એવું થાય છે કે હું ભણું છું કારણ કે સાવિત્રીબાઈએ મને ભણાવી, એ ભણવાનું શરૂ કર્યું. આ એક કિસ્સો. અને હકીકત એ ભારતની એક ઉત્તમ ગણાતી યુનિવર્સિટી ઓફ પુણે, એનું નામ એ છેલ્લા 15 વર્ષથી સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી એવું છે. ગ્રેટ. હવે આપણે જાણીએ છીએ કે મરાઠવાડા યુનિવર્સિટીનું નામકરણ આંબેડકર યુનિવર્સિટી કરવાનું હતું ત્યારે બહુ મોટા તોફાનો, રમખાણો થયા હતા, હત્યાકાંડ. સાવિત્રીબાઈનું નામ જ્યારે પૂના યુનિવર્સિટીને આપવાનું હોય, અને થોડીક વખત પહેલા વાત થઈ કે પૂના એ પરંપરાવાદીઓનો પણ ગઢ છે, એ જ પૂનામાં આ પ્રક્રિયા, જે વૈધાનિક પ્રક્રિયા હોય, સેનેટમાં મુકાય, પ્રપોઝલ આવે, સેનેટમાં મુકાય, ચર્ચા થાય, પછી સરકાર, રાજ્યપાલ વગેરે, એ પ્રક્રિયા કોઈ પણ પ્રકારના વિવાદ વિના એ પસાર થઈ અને યુનિવર્સિટીનું નામ એ સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી ઓફ પુણે થયું. આ નજરિયામાં આવેલો ફેરફાર તો છે જ, પણ એની સાથે સાથે એ બતાવે છે કે સ્ત્રી શિક્ષણની સ્વીકૃતિ એ કેટલી છે. બીજું એક મીમ હમણાં આવ્યું હતું પહેલગામ વખતે. પહેલગામ પછી જે પ્રેસ કોન્ફરન્સ સંબોધી એમાં એક મહિલા લશ્કરી અધિકારી, એ મુસ્લિમ હતા અને એક દલિત હતા. એક મુસ્લિમ હતા મેન તો. એ પોસ્ટરની અંદર એક જગ્યાએ એવું આવ્યું હતું કે સાવિત્રીબાઈ અને ફાતિમા, બરાબર, એ બંને. અને આ ફાતિમા શેખનું કેરેક્ટર છે ને, એ આમણે જે ફિલ્મ બનાવી એની અંદર સરસ રીતે ઉપસાવ્યું. ફૂલે જે ફિલ્મ આવ્યું એમાં ફાતિમા શેખનું પાત્ર, એનું સંશોધન હમણાં છેલ્લા એક દાયકાથી થયેલું. એના પહેલાનું જે તમે વાંચો તો ફાતિમા શેખ નામ એક આવે કે એમની સાથે, પણ આમાં તો એમનું કુટુંબ, એમનો ભાઈ, એ બધું જ બતાવ્યું છે. બરાબર. અને પછી એમાં મૂક્યું હતું, આ બંને સ્ત્રીઓ બતાવી હતી, લશ્કરી અધિકારીઓ, અને એની ઉપર સાવિત્રીબાઈ અને ફાતિમા બતાવ્યા હતા, અને નીચે આ બે, અને લખ્યું હતું કે દેખીએ
कन्या शिक्षण का प्रभाव, कन्या शिक्षण कहाँ ला सकता है, એટલે જ્યોતિરાવથી માંડીને અત્યારે સાવિત્રીબાઈથી માંડીને અત્યારે લશ્કરની અતિ ઉચ્ચ અધિકારીઓ 2 મહિલાઓ, એમાંથી એક દલિત અને એક મુસ્લિમ બને, બરાબર, એ સાવિત્રીબાઈનો આજે તમે મહારાષ્ટ્રમાં જુઓ ને તો ઠેક ઠેકાણે તમને જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ એના નામની સંસ્થાઓ, એના નામના રસ્તા, બરાબર, એના નામના પુરસ્કારો એ પુષ્કળ પ્રમાણમાં એ જોવા મળશે. અને સાવિત્રી જ્યોતિબાના સ્ત્રીઓ વિશેના વિચારમાં એક મહત્વની વાત એ કહેવી જોઈએ કે આપણે જે પરંપરાગત વિચાર છે ને આપણો અત્યારે પણ, કે સ્ત્રી 2 ઘરને ઉજાડે, બરાબર, સ્ત્રીને કારણે આખું ઘર આગળ આવે. જ્યોતિરાવે એમના સત્સાર નામના પુસ્તકમાં અને સ્ત્રીઓ વિશે અન્યત્ર લખાણો જેમાં એમણે આ નેરેટિવને નથી સ્વીકાર્યું. એટલે એમનામાં છે જ નહીં. સ્ત્રીનું પુરુષના અત્યાચારથી મુક્ત, સ્વતંત્ર એવું અસ્તિત્વ અને વ્યક્તિત્વ એ જ્યોતિબાના સ્ત્રી વિચારના કેન્દ્રમાં છે. તમને ક્યાંય આવું નહીં મળે કે સ્ત્રી એ સારો પછીની પેઢીઓ સારું થઈ જાય એટલા માટે એને ભણવું જોઈએ, એમ નહીં. સ્ત્રીના પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, એના અસ્તિત્વ માટે એને ભણવું જોઈએ અને પુરુષોના દાસ્યમાંથી મુક્ત થવા માટે ભણવું જોઈએ. આ બહુ તાત્વિક ફરક, બરાબર, સ્ત્રી શિક્ષણના આપણા વિચારમાં અને જ્યોતિરાવના વિચારમાં છે, અથવા સ્ત્રી વિચારમાં જ્યોતિરાવનો એક જુદું પાસું છે. એ તો જ્યોતિબા ફૂલે એવું વિચારતા હતા કે પુરુષના દાસ્યમાંથી મુક્ત થવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે. અત્યારે સમાજમાં તમે જોવો તો ઉલટું છે, સ્ત્રીને સારો પુરુષ મળી રહે બસ એટલા પૂરતું ભણતર છે કે સારા ઘરમાં એનો સંબંધ થઈ જાય બસ ઘણું, પછી ભલે ને ત્યાં જઈને ઝાડુ પોતા કરો, તમારે જોબ નથી કરવાની જરૂર. અને સામેવાળા જે પુરુષો છે જે ઘરના, એને પણ એવું બતાવવું છે કે જો અમે ભણેલી છોકરી લઈ આવ્યા, ભણેલી છોકરી પાસે કરાવે છે શું એ મહત્વનું નથી. એટલે જ્યોતિબા ફૂલેની લેગેસી કે એની વિચારધારા જેટલી ફેલાવી જોઈતી હતી એટલી ફેલાઈ નથી, એ પણ એક અફસોસ છે. હા, એની ઉપર વાતો પણ થઈ છે કે જ્યોતિબા ફૂલેની વિચારશ્રેણીનું રાજકારણ મહારાષ્ટ્રમાં ચાલ્યું વગેરે. એટલે ગેલ ઓમ્વેટ સરસ કહે છે સ્ત્રી વિચારની બાબતમાં કે જેને અલ્ટ્રા ફેમિનિઝમ અત્યારે કહેવાય કે પુરુષ કરતા, હમણાં એક સરસ ક્લીન બોલ્ડ નામનું નાટક આવ્યું હતું કે પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી. આ બહુ કઠેવી વાત છે. હું મારા વિદ્યાર્થીઓને કહું છું ને ક્લાસમાં, ત્યારે આમ ચહેરા પરના ભાવ જુદા થઈ જાય. એટલે હું એમને સાદી એક્સરસાઇઝ આપું છું કે તમે જુદા બેસો અને અચાનક આઉટ ઓફ બ્લુ કે તમારા ઘરમાં, આમ જાહેરમાં ના કહું, તમારા ઘરમાં સ્ત્રીઓ જે કામ કરે છે ને એની યાદી બનાવો અને સામે પુરુષો જે કામ કરે છે એની યાદી બનાવો, અને પછી એમને કહું કે જુઓ પ્રામાણિકતાથી હૈયા પર હાથ રાખીને બનાવજો, બરાબર. એટલે સમજાય છે આવી ત્યાંથી માંડીને તો છેક ક્રિકેટ સુધી, બરાબર, આપણને સમજાય કે એ કેટલી મુશ્કેલ જર્ની છે. એની તમે જે પૂછ્યું કે ફૂલે વિચાર માટે, મને એવું છે કે એક માધ્યમો, હવે મહારાષ્ટ્રમાં જે રીતે ફિલ્મ બની ને એના પહેલા 2 ફિલ્મ બની છે. અચ્છા. એક આચાર્ય અત્રે 52-53ની સાલમાં મહાત્મા ફૂલે નામની ફિલ્મ બનાવી છે, બ્લેક એન્ડ વ્હાઇટ, નેટ ઉપર છે, પ્રિન્ટ બહુ સારી નથી, એને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો. એના પછી એક સત્યશોધક નામની ફિલ્મ આવી અને આ હિન્દીમાં આવી. અને મારાનો ઉલ્લેખ કર્યો છે અતુલ પેઠે નામના બહુ જાણીતા ડાયરેક્ટર છે, એમણે પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોમાંથી કેટલાકને લઈ અને ફૂલે ઉપર 50 જણની કાસ્ટ સાથે સત્યશોધક નામનું નાટક બનાવ્યું. અને સત્યશોધક નાટક ફૂલે સ્થાપેલા સત્યશોધક સમાજ એની સાથે આ નામ જોડાયેલું છે. અને એટલે આ પ્રકારના જે માધ્યમો છે, વર્તમાન પત્રો છે, દૈનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બધું જ. બીજી વસ્તુ મને એવું લાગે છે કે અનુવાદ, બરાબર, ફૂલેના આ ગુલામગીરી થયું અને એના પહેલા ક્ષેત્રકાંતા આસુર થયું હતું, એના સિવાય ફૂલેના અનુવાદો બહુ એ થયા નથી, એ પહોંચવા જોઈએ. આગ્રહપૂર્વક અભ્યાસક્રમમાં જે રીતે આંબેડકર મૂકવામાં આવે છે એ વધારે હોય, અને એની સાથે સાથે આંબેડકરે જેમને કબીર અને બુદ્ધ પછીના ગુરુ બનાવ્યા હતા, એ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈની વાત પણ અભ્યાસક્રમમાં, એટલે શાળાએથી જ મહારાષ્ટ્રમાં થાય છે. કારણ કે જ્યોતિબા સાવિત્રીબાઈ તમે ઈચ્છો કે ના ઈચ્છો, બરાબર,
અહીંયા તો એક પાઠ પૂરતા જ સીમિત છે જ્યોતિબા હા. ફૂલે. ત્યાં આગળ બહુ છે એના સ્ટડીઝ મહિલા અભ્યાસમાં એ સાવિત્રીબાઈ ફૂલેના કન્ટ્રીબ્યુશનની વાત હોય આ તે. એટલે આ એક છે અને ઇટ્સ આ સાયન્ટિફિક એટીટ્યુડ છે ને જે રીતે એન્વાયરમેન્ટ આપણા પોલિટિકલ એજન્ડામાં નથી એ રીતે સાયન્ટિફિક એટીટ્યુડ આપણા પોલિટિકલ એજન્ડામાં નથી. આપણા ઢંઢેરા જુઓ ચૂંટણીના તો એની અંદર આ બે વાતો કાં તો બહુ છુપાયેલી આવે છે અથવા બિલકુલ આવતી નથી. આવતી જ નથી. છુપાયેલી પણ મને તો છુપાયેલી નથી જોવા મળતી. હા. એમાં અત્યાર સુધીમાં દેવાલયો બનાવવા માટે બહુ બધા પ્રસ્તાવ આવે છે, પણ પુસ્તકાલય બનશે એવું તો ક્યાંક હશે, કોઈના પેલામાં નથી જોવા મળતું. તો એ બહુ મોટી આપણી પેલી કહી શકાય, દેશનું દુર્ભાગ્ય કહી શકાય. અને જ્યોતિરાવ અને સાવિત્રીબાઈને જો જીવનમાં એ લાવવાનું હોય તો પુરુષોએ બહુ બદલાવવું પડે. એટલે જ્યાં સુધી હું સ્ત્રી પુરુષ સમાનતામાં એક્ટિવલી ના માનતો, એટલે સાદી વાત છે કે બાળકોને એટલે મને પોતાને પુરુષોને ઘરકામ કરતા શીખવાડવાથી માંડી બરાબર એને એની તમામ પ્રકારની સહભાગિતા સ્વીકારવામાં આવે. આ પેલી મોવડી છે ને પુરુષ સમોવડી, એ પરિભાષા છોડી દેવી જોઈએ. કારણ કે સમોવડી જ્યારે તમે કહો છો ને ત્યારે તમે પુરુષને માપદંડ ગણો છો. ક્યાંક ને ક્યાંક તમે સ્ત્રીને નીચે મૂકો છો એને હા. શબ્દ. હા, એટલે માપદંડ સ્ત્રી છે ને પુરુષ છે બરાબર. એટલે આ પણ એ પણ આપણે ત્યાં છે ને પુરુષોનું સેન્સિટાઇઝેશન છેક નાનપણથી. અમારે ત્યાં હું વિદ્યાર્થીનીઓને પૂછું છું કે તમારા ફેમિલી પ્રોફાઇલ એમ કે તમારા ભાઈ શું કરે. પહેલા તો એવું પૂછું કે તમે કેવી રીતે આવો છો, તો કે બસમાં આવું છું. પછી આમ વાત કરતા કરતા બહુ જણ જોડે આ થઈ નથી શકતું, આવો સંવાદ હવે ધીમે ધીમે મુશ્કેલ થતો જાય છે. પછી પૂછું કે ઘરમાં કોણ કોણ છે, આ છે તે છે. પછી ભાઈ શું કરે છે, ભાઈ એન્જિનિયરિંગમાં છે. પછી આમ થોડી કે કેવી રીતે જાય, તો એ બાઇક ઉપર જાય. આવી લેવલ્સ ઉપરથી આ ડિસ્ક્રિમિનેશન છે એ શરૂ થાય છે. એક મહિલા ફિલોસોફર છે, નામ યાદ નથી, કદાચ સિમોન દ બુઆ છે. સિમોન દી બુઆ. યસ, એ કહે છે કે સ્ત્રી પેદા નથી થતી અને બનાવવામાં આવે છે. હા, કદાચ આ એનું જ કોટ છે. મારું એવું કેવું છે પુરુષ પણ પેદા નથી થતો, એને બનાવવામાં આવે છે. કે નાનપણથી જ ભાઈ તારે તો રોવાય નહીં, તારે તો આમ ના કરાય, છોકરી જેવો છો કે નહીં. તો ટૂંકમાં એ બંને સ્ત્રી અને પુરુષનું છે ને જ્યાં સુધી પેલું જે બનાવવાની પ્રક્રિયા ઘરેથી બંધ નહીં થાય ને ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક જ્યોતિબા ફૂલેના વિચારો આપણા અભ્યાસક્રમમાં કે સામાજિક જીવનમાં કે રાજકીય જીવનમાં પ્રવેશ કરશે. જ્યાં સુધી એ ઘરે જે શું કહેવાય બાળકોના ઉછેરમાં નહીં આવે ને ત્યાં સુધી એનો કોઈ મતલબ નહીં રહે. એટલે એની શરૂઆત તો દાખલા તરીકે હું તો મારાથી જ કરવાની થાય, તો જેને તેને એ કરવાની થાય પછી એ ટ્રાન્સલેટ થાય સમાજની અંદર એમ. બિલકુલ બિલકુલ. તો આ હતા આપણી સાથે પ્રોફેસર સંજય ભાવે. ખૂબ બધા અલગ અલગ વિષયો ઉપર વાત કરી. એમ તો એમની પાસે નોલેજનો, માહિતીનો, જ્ઞાનનો ખજાનો છે. હું ચાહું તો આ પોડકાસ્ટ કદાચ 2 કે 3 કલાક સુધી ચલાવી શકું, એટલી એમની પાસે વિવિધ પ્રકારની વિવિધ વિષયો મુદ્દાઓ ઉપર માહિતી છે. પણ સમયની મર્યાદા છે અને 1 કલાકથી વધારે થઈ જશે તો તમને પણ કંટાળો આવશે. એટલે અહીંયાથી સ્ટોપ કરીએ. ફરીવાર ક્યારેક કોઈ આવા બીજા ઇન્ટરેસ્ટિંગ મુદ્દા ઉપર ફરીવાર આપણે પ્રોફેસર સાહેબની મુલાકાત લઈશું અને ફરીવાર આપણે એમનો સમય લઈશું. અને આજ માટે બસ આટલું જ. મળશું આપણે નવા વિડીયોમાં, નવા વિષય સાથે, નવા વ્યક્તિને નવા મુદ્દાઓ પર ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર. થેન્ક યુ.